પોલીજેનિક ઇનહેરિટન્સ એટલે શું? તો કે સર એક લક્ષણ હોય હો સ્ટોપ થઈ ગઈ છે હવે હવે બતાય છે હા થાય છે સેટિંગ થઈ ગયું હવે ઓકે ચાલો ચાલો એક લક્ષણ હોય તે બે કે તેથી વધારે જનીનથી નિયંત્રિત થતું હોય એને શું કહેવાય? પોલીજેનિક ઇનહેરિટન્સ તરીકે ઓળખવામાં. આપણે એક્ઝામ્પલ જોયું તો હું એક્ઝામ્પલ જોયું હતું તો કે સર મનુષ્યની ત્વચાનો રંગ માનો કે આ ડીએનએ છે પપ્પા પાસેથી મેળવી આ ડીએનએ છે મમ્મી પાસેથી આવી તો અહીંયા એક જનીન છે બીજું જનીન અહીંયા છે ને ત્રીજું જનીન અહીંયા છે એવી જ રીતે એની જ સેમ કોપી એટલે કે એ જ લક્ષણના જનીન છે એ અહીંયા પણ હોય તો ધારો કે આ કેપિટલ એ છે આ સ્મોલ એ છે આ કેપિટલ બી છે આ સ્મોલ બી છે આ કેપિટલ સી છે સ્મોલ સી છે એટલે કે ત્રણ જોડી જનીન છે એટલે કે આ એક જનીન બીજું જનીન ત્રીજું જનીન એનું એલેલ અહીંયા આવેલું છે એના દ્વારા શું થાય છે તો કે સર એના દ્વારા ત્વચાનો રંગ આપણને ખબર પડે છે આ ભાઈનો રંગ કેવો હશે તો કે સર આ ભાઈનો રંગ છે બહુ ઘેરોય નહીં હોય બહુ ઝાંખોય નહીં હોય વચ્ચેનો આવશે ખબર પડી કેમ કે આનો જીનોટાઈપ શું છે કેપિટલ એ કેપિટલ બી કેપિટલ સી સ્મોલ એ સ્મોલ બી સ્મોલ સી હવે કાલે આપણે એક્ઝામ્પલ જોયું હતું તો બધાને સમજાઈ જશે ને કે કયું એક્ઝામ્પલ હતું તો કે સર એક જીનોટાઈપ આપ્યો હોય તો એનાથી ઘેરા રંગ અથવા તો એનાથી આછા રંગ ધરાવતા હોય એનો જનીન ટાઈપ શું હશે એવો ક્વેશ્ચન પૂછી શકે તો તમને ખબર પડી જાય એમાં કોઈને કંઈ ડાઉટ છે ઓકે ચાલો પ્લિયોટ્રોપીમાં આપણે શું જોયું હતું કે સર પ્લિયોટ્રોપીમાં આપણે એવું જોયું હતું કે એક જનીન છે ઈ એક કરતા વધુ લક્ષણોનું નિયંત્રણ કરતું એક કરતા વધુ લક્ષણના સ્વરૂપ પ્રકારને ભાઈ જેનું માઇક ઓન હોય બંધ કરી દો તો અસર કરતું હોય તેને શું કહેતા હતા તો કે સર એને પ્લિયોટ્રોપી કહેતા હતા આપણે એક્ઝામ્પલ જોયું હતું ફિનાઇલ કીટોનુરિયા આમાં શું જોવા મળતું હતું બોલો તો ભાઈ ફિનાઇલ એલેનિન હતું એને ટાયરોસિનમાં કન્વર્ટ કરવા માટે જે એન્ઝાઇમ જોવે એ અહીંયા બનતો નથી એટલે શું થાય ટાયરોસિન ન બને ટાયરોસિન ન બને તો ટાયરોસિનમાંથી ટાયરોસિનેઝ દ્વારા મેલેનિન પણ ન બને એને લીધે છે જો ફિનાઇલ એલેનિનમાંથી ટાયરોસિન નથી બનતી એને લીધે મેલેનિન પણ નથી બનતી એને લીધે વાળ ધોળા થાય શરીરમાં સફેદ સફેદ ડાઘા જોવા મળે એની સાથે સાથે યાદશક્તિ પણ નબળી પડે એટલે કે યાદશક્તિ મંદ પડે એવું આપણે ગઈકાલે જોઈ ગયા હતા તો આમાં શું થાય ભાઈ ખાલી એન્ઝાઇમ કયો છે એક જ છે એન્ઝાઇમ કયો હતો કોને ખબર છે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇડેઝ હતો તો એ નથી બનતો એટલે કે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇડેઝનું જે જનીન છે એ ટાયરોસિનને અસર કરે છે મેલેનિનને પણ અસર કરે છે સાથે સાથે આપણા વાળને એ બધાને અસર કરે છે તો જનીન કયું છે ખાલી આ એન્ઝાઇમનું એક જ જનીન છે પણ તો અસર એક કરતાં વધુ સ્વરૂપ પ્રકારને કરે છે તો એને શું કહેવાય પ્લિયોટ્રોપિક જનીન કહેવાય ને પ્લિયોટ્રોપિક જનીન છે સામાન્ય રીતે કેમાં જોવા મળે તો કે સર મેટાબોલિક એક્ટિવિટી એટલે કે ચયાપચયિક પ્રોસેસ જે બધી હોય એની અંદર આપણને વધુ પ્રમાણમાં અંદર જોવા મળે છે એક બીજું લક્ષણ છે જેને શું કહેવાય છે તો કે સિકલ સેલ એનેમિયા તો સિકલ સેલ એનેમિયા છે એ કેવો રોગ છે આપણે હમણાં ભણશું નહીં હું કામ થાય એ ભણશું પરંતુ એની અંદર એનિમિયા એટલે શું થાય તો કે સર આપણા શરીરની અંદર આરબીસીના કાઉન્ટ ઘટી ગયા એટલે હિમોગ્લોબિનનું કાઉન્ટ પણ ઘટી જાય તો એમાં પણ આપણને શું જોવા મળે છે તો કે સર પ્લિયોટ્રોપી જોવા મળે છે કઈ રીતે જોવા મળશે જ્યારે એ આવશે ત્યારે
ભણાવીશ. પણ યાદ રાખજો, એક ફિનાઇલ કીટોન્યુરિયા તમને એક્ઝામ્પલ આપ્યું છે પ્લિયોટ્રોપીનું, એક બીજું એક્ઝામ્પલ તમને ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું, પરંતુ એક્ઝામમાં પૂછે, જીક્યુ છે, સિકલ સેલ ઇનિમિયા. ક્લિયર થયું? કંઈ ડાઉટ હોય તો બોલો. પછી બીજું કાલ સર હું ભણ્યા હતા, તો કે સર કાલે આપણે એવું ભણ્યા હતા કે માતા પિતાનું આપણને બ્લડ ગ્રુપ આપે, પરથી સંતાનનું બ્લડ ગ્રુપ શું આવશે, સંતાનનું પિતાનું આપ્યું એમાંથી માતાનું બ્લડ ગ્રુપ ક્યુ હશે અથવા તો ક્યુ નહીં હોય, એવા પણ આપણે ભણી ગયા હતા. એમાં કોઈને કંઈ ડાઉટ છે? ચાલો હવે આપણે નવો ટોપિક ભણવાના છે, સેક્સ ડિટર્મિનેશન. સેક્સ ડિટર્મિનેશન એટલે શું? તો કે સર સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ ગમે તે પ્રાણી કે વનસ્પતિમાં થયું હોય, એના પછી જે પ્રાણી બને છે એ નર હશે કે માદા હશે, એ કેના ઉપરથી ડિસાઇડ થાય, એને શું કહેવાય? લિંગ નિશ્ચય અથવા તો સેક્સ ડિટર્મિનેશન તરીકે ઓળખવામાં આવે છે. માણસનું તો આપણને ખબર છે કે માણસ છે તેમાં જે સંતાન જે બનવાનું, સંતતિ બનવાની છે, એ મેલ બનશે કે ફિમેલ બનશે, કોના ઉપર આધાર રાખે? કે સર અંડકોષ સાથે કેવો શુક્રકોષ છે એ ફલન કરશે. એક્સ રંગસૂત્ર ધરાવતો હશે તો માદા બનશે, વાય રંગસૂત્ર ધરાવતો હશે તો કોણ બનશે? નર બનશે. છે એવું કાંઈ? એ જ વસ્તુ અહીંયા લાંબી 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 કરીને લખેલી છે. એટલે આપણને ખાલી એટલું ખબર હોય એટલે એ થિયરી આપણે આવડી ગઈ એવું સમજવાનું. ચલો, સેક્સ ડિટર્મિનેશનની મેઇન અંદર શું આપ્યું છે? તો કે લિંગ નિશ્ચયની ક્રિયાવિધિ હંમેશ માટે જનીનશાસ્ત્રીઓ માટે કોયડો બની રહી છે. તો આપણને ખબર હતી કે અત્યારે આપણને ખબર છે કે એક એક્સ હોય ને એક વાય હોય તો નર બને, એક એક્સ હોય તો શું બને? માદા બને. પણ ત્યારે જ્યારે શોધ કરી ત્યારે તો ખબર નહોતી. ત્યારે તો એને એમ જ થાય કે આ ફલન થાય પછી એક નર બને છે, એક માદા બને છે, એનું રીઝન શું છે એ તો ત્યારે ખબર નહોતી વિજ્ઞાન. એટલે એના માટે શું હતું? કોયડો હતો. જનીનિક અથવા તો રંગસૂત્રીય ક્રિયાવિધિ દ્વારા લિંગ નિર્ધારણના પ્રારંભિક સંકેતો કેના ઉપરથી મેળવતા? ભાઈ જુઓ તો, કીટકો પર કરવામાં આવેલા પ્રયોગ પરથી મેળવતા. વાસ્તવમાં અનેક કીટકો પર કોષીય નિરીક્ષણોના અંતે લિંગ નિશ્ચયનના જનીનિક અથવા તો રંગસૂત્રીય આધારનો વિકાસ થયો, અને કોઈએ કર્યો હતો કે હેન્કિંગ નામના વૈજ્ઞાનિકે કર્યો હતો. ક્યારે કર્યો હતો? 1891માં. ખાસ યાદ રાખજો. આમાં ઈસવીસન છે, આપણે કેટલી ઈસવીસન ભણી ગયા? તો કે સર 3 ઈસવીસન અત્યાર સુધી ભણ્યા. પહેલી કઈ હતી? મેન્ડલે ક્યાંથી ક્યાં સુધી પ્રયોગ કર્યા હતા, ક્યારે પોતાની જે થિયરી હતી ક્યારે આપી હતી, અને આ ત્રીજું ઈસવીસન આવ્યું 1800 કેટલાક કીટકોમાં શુક્રકોષ જનીનની વિભિન્ન અવસ્થાઓમાં એક વિશેષ કોષ કેન્દ્રીય રચનાની ઓળખ મેળવી. હેન્કિંગને શું થયું ખબર છે? હેન્કિંગ નામના વૈજ્ઞાનિક શું કરતા? તો કે માઇક્રોસ્કોપમાં અભ્યાસ કરતા હતા. તો આપણને ખબર છે વાય રંગસૂત્ર છે એ એક્સ રંગસૂત્ર આપણને અલગ બતાવે છે. તો એ જ્યારે માઇક્રોસ્કોપની અંદર નિરીક્ષણ કરતા હતા ત્યારે એને કોષ કેન્દ્રની અંદર બધા રંગસૂત્ર કરતા એક અલગ સંરચના છે જોવા મળી. તેઓએ એ પણ જોયું કે 50% શુક્રકોષ હતા એમાં એ જોવા મળતું હતું, જ્યારે બાકીના 50%માં આ સંરચના છે જોવા મળતી નહોતી. આપણને ખબર છે 50% રંગસૂત્રની અંદર ધરાવે, 50% રંગસૂત્રની અંદર નથી ધરાવતા. શું કામ? તો કે એક કોષ હોય એનું વિભાજન થાય એટલે બંનેની અંદર જવાની સંભાવના કેટલી હોય? 50-50% હોય. માનો કે એક કોષ એનું અર્ધીકરણ થઈને 4 શુક્રકોષ બન્યા, તો 2માં વાય હશે, 2માં એક્સ હશે. એવું નહીં હોય 3માં એક્સ હશે ને 1માં વાય. એવું નહીં હોય 3માં વાય હશે કે 1માં એક્સ હશે. હશે કેવું? 2માં વાય, 2માં એક્સ. એટલે કેટલી સંભાવના થઈ? 50-50%. સમજાય છે? મારી પાસે ડેરી મિલ્ક ને 5 સ્ટાર હોય તો તમને હું કઈ આપું? તો કે ડેરી મિલ્ક મળે અથવા તો 5 સ્ટાર મળે. કેટલી સંભાવના? 50%. ખબર પડી ગઈ? ડાઉટ છે કોઈને? ચાલો, હેન્કિંગે આ સંરચનાને એક્સ કાય નામ આપ્યું. શું નામ આપ્યું? પરંતુ એનું મહત્વ શું છે એ સમજાવી શક્યા નહોતા. અન્ય વૈજ્ઞાનિકે શોધ કાર્યથી નિષ્કર્ષ આપ્યો કે હેન્કિંગનું જે એક્સ કાય એટલે શું થાય? બોડી. બોડી એટલે ખબર છે ને, કોઈ સંરચના જોવા મળે એને બોડી કહેવાય. તો વૈજ્ઞાનિક હેન્કિંગને જે આ એક્સ જેવું બતાવે એને શું નામ આપી દીધું? એક્સ બોડી આપી દીધું. હવે એક્સ બોડી છે શું હકીકતની અંદર? તો કે સર એક્સ બોડી છે ને એક્સ રંગસૂત્ર છે. શું છે? એક્સ રંગસૂત્ર છે. જો અહીં લખો, હેન્કિંગનું એક્સ કાય છે એ વાસ્તવની અંદર રંગસૂત્ર જ હતો, એટલા માટે તેને એક્સ રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવ્યું. એ પણ જોવામાં આવ્યું કે કીટકોમાં, ભાઈ જો કીટકોમાં છે ને વાય રંગસૂત્ર નથી જોવા મળતું. કીટકોમાં વાય રંગસૂત્ર છે જોવા નથી મળતું. તેમાં શું હતું? લિંગ નિશ્ચયન માટે એક જ રંગસૂત્ર જવાબદાર હતું. ક્યુ? એક્સ. તો એ એક્સ રંગસૂત્ર છે 50% શુક્રકોષમાં હતું. એ એક્સ રંગસૂત્ર છે 50% શુક્રકોષમાં નહોતું.
હમણાં આપણે કીટકોની અંદર એટલે કે તીડની અંદર જ્યારે લિંગ નિશ્ચયન ભણશું ને ત્યારે આ વસ્તુ તમને વધારે ખબર પડશે કે એની અંદર સેક્સ ડિટર્મિનેશન નર છે કે માદા છે કેવી રીતે થાય એ આપણે ત્યારે ભણશું. એટલે આ લાઈન તમને ત્યારે સમજાશે. એક 100 પ્રકારની ક્રિયાવિધિ હોય છે. હમણાં થોડીક આગળની સ્લાઇડમાં છે. ખબર પડી? અર્થાત બધા જ અંડકોષમાં અન્ય રંગસૂત્રો છે એની સિવાય એક વધારાનું રંગસૂત્ર પણ હોય છે. બીજી બાજુ કેટલાક શુક્રકોષમાં આ એક રંગસૂત્ર હોય છે જ્યારે કેટલાકમાં હોતું નથી. આગળ આવશે એટલે ખબર પડશે તમને. હમણાં એક રંગસૂત્રયુક્ત શુક્રકોષ દ્વારા જો ફલિત અંડકોષ હોય તે માદા બની જાય છે અને જો એક રંગસૂત્ર રહિત શુક્રકોષ વડે ફલિત થાય તો તે નર બની જાય છે. ચાલો પહેલા એ આગળની સ્લાઇડ જ તમને ભણાવી દઉં એટલે તમને ખબર પડે. જો અહીંયા કોણ છે? હ્યુમન બીંગ છે. એની અંદર આ મેલ છે, આ ફિમેલ છે. તો આપણને ખબર છે 22 જોડ રંગસૂત્ર છે એ આમાંય કોમન છે ને આમાંય કોમન છે કે નહીં? એ શેનું નિદર્શન કરે? તો કે વાળના કલર, આંખનો કલર, શરીરની અંદર ઇન્સ્યુલિન બને એનું જનીન છે, પેપ્સિનોજન છે, કાઇમોટ્રિપ્સિનોજન છે, પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝ છે, એસિટાઇલ કોલાઇન કઈ રીતે બનાવવું, એ બધા જનીન છે જેટલા છે આપણા શરીરની અંદર ફંક્શન કરવા માટે જેટલું જરૂર પડે એ કેમાં ફંક્શન માટે હશે? 22 જોડની અંદર હશે. 22 જોડમાંથી કેટલા રંગસૂત્ર? તો કે સર 11 રંગસૂત્ર માતા તરફથી, 11 રંગસૂત્ર પિતા તરફ. ખબર પડી કે નથી ખબર પડતી? સોરી, 22 જોડ એટલે 22 રંગસૂત્ર, 11 નહીં, 22 રંગસૂત્ર પપ્પા તરફથી, 22 રંગસૂત્ર માતા તરફથી. એટલે કેટલા રંગસૂત્ર થયા? 44 રંગસૂત્ર થઈ ગયા. એટલે 44 રંગસૂત્રની અંદર બધી માહિતી હોય કેની? શરીરના કાર્ય કરવા માટેની. હવે ફરક ક્યાં પડે છે? તો કે સર સેક્સની અંદર ફરક પડે. સેક્સ એટલે શું થાય? જાતિ થાય. તમે જ્યારે મેડિકલની અંદર ફાઇલ જોશો ને તો ત્યાં જાતિ એવું નહીં લખો, ઇંગ્લિશ હશે નેમ, એડ્રેસ, સેક્સ, એજ એવું બધું લખેલું હોય. એટલે સેક્સ એટલે શું થાય? જાતિ કઈ છે, મેલ છે કે ફિમેલ છે. તો અહીંયા જો 22 જોડ રંગસૂત્ર છે તો કોમન છે. હવે 23મી જોડ રંગસૂત્ર છે ને આપણે લિંગી કીધું. તો નરની અંદર કેવી જોવા મળે? તો સર એક એક્સ જોવા મળશે ને એક વાય જો. ફિમેલની અંદર ડબલ એક્સ. ડ્રોસોફિલા આપણે જોઈતી કે નહોતી જોઈ આની પહેલા? કેટલા જોડી રંગસૂત્ર હતા? 4 જોડી રંગસૂત્ર. તેમાંથી 3 જોડી કેવા હતા? દૈહિક. 1 જોડી કેવા હતા? લિંગી. તો 1 જોડી લિંગીમાં એક એક્સ અને એક વાય હોય તો એ શું બને? નર. ન હોય તો 2 XX હોય તો આ શું છે ભાઈ? મરઘી હેમાં આવે? પશુમાં આવે? પક્ષીમાં આવે? તો પક્ષીની અંદર સેક્સ ડિટર્મિનેશન છે એ શુક્રકોષ ઉપર આધાર રાખતું નથી. કોની ઉપર આધાર રાખે? અંડકોષ ઉપર આધાર રાખે. જો કઈ રીતે? હવે આમાં જો XY થી અલગ પડી ગયું એટલે આપણે હોય તો એવા જ રંગસૂત્ર પણ નામ હું આપી દઉં ઓલાથી અલગ પાડવાતું. ZZ અને ZW નામ આપ્યું. ZW એટલે શું થયું ભાઈ? બંને અલગ અલગ રંગસૂત્ર છે. ને ડબલ Z એટલે શું થયું? સમાન રંગસૂત્ર છે. તો એમાં નરમાંથી બધા જેટલા રંગસૂત્ર બનશે ને એ બધા હરખા હશે. જેમાં રંગસૂત્ર લિંગી રંગસૂત્ર કયું આવેલું હોય? Z હોય. ફિમેલની અંદર જેટલા રંગસૂત્ર બનશે ને એમાંથી જેટલા જન્યુ બનશે ને એમાંથી 50% કોષની અંદર Z હશે રંગસૂત્ર, 50% કોષની અંદર શું હશે? તો આમાં હિટ્રોઝાઇગસ કોણ જોવા મળે છે? આ કે આ? ફિમેલ જોવા મળે. આથી પક્ષીઓમાં જાતિ નિશ્ચય માટે નર જવાબદાર નથી. કોણ છે? માદા જવાબદાર છે. કેમ કે એમાં અલગ અલગ પ્રકારના માદા જન્યુ બને છે. ખબર પડી? આથી જો મનુષ્ય હોય કે પછી માખી જે આપણે ડ્રોસોફિલા જોઈતી એની અંદર XY લિંગ નિશ્ચયન જોવા મળે. પછી આ પક્ષી હોય તો એમાં કયું જોવા મળે? ડબલ ZW લિંગ નિશ્ચયન જોવા મળે. પછી તીતી ઘોડો જોયો તો કે નહોતો જોયો હમણાં? તો તીતી ઘોડામાં શું થાય? તો કે ડબલ હોય ને, ડબલ એક્સ આવેલા હોય રંગસૂત્રની અંદર તો એ શું હોય? માદા. એક જ એક રંગસૂત્ર હોય તો શું બને? નર બને. ખબર પડી? જો અહીંયા આપ્યું હશે ક્યાંક. હા 1 મિનિટ ઉભા રહ્યો ને, 1 મિનિટ ઉભા રહ્યો.
તીતી ઘોડો XO પ્રકારના લિંગ નિશ્ચયનું ઉદાહરણ છે. તેમાં શું થાય તો કે નરમાં દૈહિક રંગસૂત્રો સિવાય એક જ એક રંગસૂત્ર હોય, જ્યારે માદાની અંદર એક રંગસૂત્રની એક જોડ હોય. કેવી રીતે બને જો, તીતી ઘોડો એટલે ખબર પડે શું હોય? કીટક છે એટલે તીડડું જોયું? ચોમાસામાં ઉડતા ઉડતા ખેતરની બાજુમાં રહેતા ઘરની અંદર ગળી જાય, એને તીડડું કહેવાય. એ તીતી ઘોડો. એમાં શું થાય, માદા હશે એની પાસે શું હોય? આપણે ખાલી દૈહિક રંગસૂત્ર ન જોતા, કોનું જોઈએ છે? લિંગી રંગસૂત્ર. માદાની અંદર લિંગી રંગસૂત્ર કેટલા હોય? 2 હોય. નરની અંદર 1. અહીંયા કાંઈ નથી એટલે અહીંયા 0 લખું છું. ખબર પડી? આમાંથી કેટલા પ્રકારના રંગસૂત્ર બનશે ભાઈ? અરે કેટલા જન્યુ બનશે? કેટલા પ્રકારના? આમાં 2 બને. એકમાં એક રંગસૂત્ર છે, એકમાં એક રંગસૂત્ર નથી. તો આ જે જન્યુ હશે આમાં શું હશે તો કે સર માત્ર દૈહિક રંગસૂત્ર હશે આ જન્યુમાં, જ્યારે આ જન્યુમાં દૈહિક રંગસૂત્ર તો છે પ્લસ એક લિંગી એક રંગસૂત્ર છે. ખબર પડી આમાં? આ તો માદા જન્યુ છે. માદા જન્યુની અંદર શું થાય તો કે સર માદા જન્યુની અંદર દૈહિક રંગસૂત્ર જેટલા હશે એટલા હશે પ્લસ એક લિંગી એક રંગસૂત્ર છે. ખબર પડી? હવે ધારો કે આ બંનેનું ફલન થયું. આ શું છે? અંડકોષ. આ શું છે? બંને નરમાંથી બનતા જન્યુને શું કહેવાય? નરજન્યુ કહેવાય કે ન કહેવાય? તો આ નરજન્યુ સાથે આ અંડકોષનું ફલન થાય તો જે સંતતિ બને કેવી બનશે? માદા બનશે કે નર બનશે? શું કામ? તો કે સર એમાં દૈહિક રંગસૂત્ર બે બાજુથી આવી ગયા કે ન આવી ગયા? તો કે આવી ગયા સર. અને એક રંગસૂત્રની એક જોડી થઈ કે ન થઈ? એક માદા પાસેથી આવી ને એક નર પાસેથી આવી. તો આમાંથી જે બનશે એ શું બનશે? માદા સંતતિ બને. ખબર પડી બધાને? ચાલો પેલા મને પૂરું કરવા દે. હવે જો આ અંડકોષ છે એનું ફલન તમે કોની હારે કરો છો? આની સાથે કરો છો. તો શું બનશે? જો દૈહિક રંગસૂત્ર હોય એ તો આવી ગયા, આખી જોડી અહીંયા હશે ને અહીંયા હશે, બે આવી ગયા. હવે આમાં જો શું આવશે? કેટલા રંગસૂત્ર આવશે લિંગી? માત્ર એક જ લિંગી એક રંગસૂત્ર આવ્યું. એટલે એક અહીંયા રંગસૂત્ર છે કેટલા છે લિંગી? એક જ છે, એક જોડી નથી. ખબર પડી? એટલે એક રંગસૂત્રની ખોટ છે આમ. તો એ કોણ બનશે? ખબર પડે છે કે ઉપરથી વયું જાય છે? બોલ હિમાંશુ. હવે પડી ગઈ ને? મને ખબર હતી તારો પ્રશ્ન અહીંયા છે એટલે મેં કીધું મને પેલા બોલવા દે. તો આમાં તીતી ઘોડામાં લિંગ નિશ્ચયન કેના ઉપરથી થયું? રંગસૂત્ર તો જો સમાન જ છે, પરંતુ એક જોડી રંગસૂત્ર છે કે એક જોડી રંગસૂત્ર નથી એના પ્રમાણ ઉપર ડિસાઇડ થાય છે. લિંગી રંગસૂત્રના પ્રમાણને આધારે લિંગ નિશ્ચયન શેમાં જોવા મળે છે? ઓપ્શન એ ડ્રોસોફિલા, ઓપ્શન બી નર આપણે શું કે માણસ, ઓપ્શન સી પક્ષીઓ, ઓપ્શન ડી તીતી ઘોડો. ખબર પડી ગઈ ને કે 50% પ્રમાણ હોય તો નર, 100% પ્રમાણ હોય લિંગી રંગસૂત્રનું તો માદા. આમાં વાય રંગસૂત્ર આનો ક્યાંય ઉલ્લેખ થયો નથી. ને આ કોઈ આવો પ્રયોગ કર્યો તો ભાઈ હેન્કિંગ નામના વૈજ્ઞાનિકે. જો આમાં 50% રંગસૂત્રમાં એક રંગસૂત્ર જોવા મળે છે. હું પેલા વાત બોલું સાંભળો, ડાયરેક્ટ નહીં બોલો. તીતી ઘોડામાં જે નરમાંથી શુક્રકોષ બને છે એમાં 50% કોષની અંદર એક્સ રંગસૂત્ર જોવા મળે છે, 50% કોષમાં એક્સ રંગસૂત્ર જોવા મળતું નથી. વિધાન સાચું છે કે ખોટું છે? સાચું છે. ખબર પડી હિરલ? જો અહીંયા લખ્યું હશે તો અહીંયા વાય રંગસૂત્રની વાત થતી નથી, એની વાત થાય છે. ને એની શોધ કોઈએ કરી?
જો અહીંયા કીટકો ઉપર પ્રયોગ કર્યા હતા. હેન્કિંગે કેટલાક કીટકોમાં શુક્રકોષ જનનની વિભિન્ન અવસ્થાઓમાં એક વિશિષ્ટ કોષ કેન્દ્રીય સંરચનાની ઓળખ મેળવી. તેઓએ જોયું કે 50% શુક્રકોષમાં શુક્રકોષ જનન પછી આ સંરચના જોઈ શકાય છે, જ્યારે બાકીના 50% શુક્રકોષની અંદર આ રચના જોવા મળતી નથી. હેન્કિંગે આ સંરચનાને શું નામ આપ્યું? એક્સ બોડી નામ આપ્યું. પણ એનું મહત્વ શું છે એ સમજાવી શક્યા નહોતા, અને અન્ય વૈજ્ઞાનિકોના શોધ કાર્યથી એ નિષ્કર્ષ અપાયો કે જે હેન્કિંગે એક્સ કાંઈ કીધું હતું એ શું હતું? રંગસૂત્ર જ હતું. આથી એને એક્સ રંગસૂત્ર કીધું. ખબર પડી? આમાં વાય રંગસૂત્રનો ઉલ્લેખ થયો નથી. બોલો, કોને ડાઉટ છે? ઓકે, હિરલ માઇક બંધ રાખ બેન. એ પણ જોવામાં આવ્યું કે ઘણા બધા કીટકોમાં લિંગ નિષેધની ક્રિયાવિધિ XO પ્રકારની છે, અર્થાત બધા જ અંડકોષમાં અન્ય રંગસૂત્રો સિવાય એક વધારાનું રંગસૂત્ર પણ હોય છે. બીજી બાજુ કેટલાક શુક્રકોષમાં આ એક રંગસૂત્ર હોય છે, જ્યારે કેટલાકમાં હોતું નથી. સમજાણું? એક રંગસૂત્રયુક્ત શુક્રકોષ દ્વારા ફલિત અંડકોષ થાય તો શું બને? માદા બને. અને જો એક રંગસૂત્ર રહિત શુક્રકોષ વડે ફલન થાય તો તે નર બની જાય છે. કોનું માઇક હજી શરૂ છે? શું તમે વિચારો છો કે નર અને માદા બંનેમાં રંગસૂત્રની સંખ્યા સરખી હશે? હા કે ના? જોરથી બોલો. નર અને માદામાં રંગસૂત્રની સંખ્યા સમાન નથી. માદા કરતા નરમાં એક રંગસૂત્ર ઓછું હશે. ખબર પડી? આ એક રંગસૂત્રની લિંગ નિષેધમાં ભૂમિકા હોવાથી તેને શું કહેવાય? લિંગી રંગસૂત્ર કહેવાય. ઓલા 22 આપણી વાત થાય તો 22 જોડી રંગસૂત્ર પહેલા હોય, 22 જોડી પહેલાના રંગસૂત્ર હોય એ તો કઈ કામના છે નહીં લિંગ નિષેધમાં. આથી એને દૈહિક રંગસૂત્ર કહેવાય. છેલ્લી જોડી છે 23મી જોડી, એ લિંગ નિષેધ કરે, નર કે માદા બનશે. આથી એને લિંગી રંગસૂત્ર કહેવાય. આ નામ આપવામાં આવ્યું. બાકીના બીજા રંગસૂત્રોને દૈહિક રંગસૂત્ર નામ આપવામાં આવ્યું છે. જો દૈહિક રંગસૂત્ર ઓટોઝોમ્સ કહેવાય છે, અને આને શું કહેવાય? સેક્સ ક્રોમોઝોમ કહેવાય. એટલે ઓટો ક્રોમોઝોમ કે નામ આવે અથવા તો ઓટોસોમ્સ નામ આવે તો કંઈ મૂંઝાવું નહીં. શું થાય? દૈહિક રંગસૂત્ર થાય. તમને એમ પૂછે કે નરની અંદર નીચેનામાંથી કેટલા ઓટોઝોમ્સ હશે, તો આન્સર આવે 22 જોડી. ખબર પડી ગઈ? ચાલો આગળનો ટોપિક. ટીટી ઘોડો XO પ્રકારના લિંગ નિષેધનું ઉદાહરણ છે. તેમાં નરમાં દૈહિક રંગસૂત્રો સિવાય એક જ એક રંગસૂત્ર હોય, જ્યારે માદામાં એક રંગસૂત્રની એક જોડ હોય. આ યાદ રાખજો, આમાંથી MCQ આવશે જ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઈન છે. સમજેલી હશે તો ગોખવી નહીં પડે. પેલું જોયું હતું એ શું હતું? A અને B. તો કે માનવ તથા ડ્રોસોફિલામાં જે આપણે જોયું હતું, માદામાં XX રંગસૂત્રની જોડ હોય, સમયુગ્મી છે માદા, જ્યારે નરમાં XY રંગસૂત્ર હતા, વિષમયુગ્મી હતા. જ્યારે પક્ષીઓમાં, બધા પક્ષીઓની વાત નથી, ઘણા પક્ષીઓ, તમારે પક્ષીઓની વાત થઈ ત્યારે આ સમજવું. એમ આપણને સ્પેસિફિકેશન નામ નથી આપ્યું કે કબૂતરમાં આવું હોય, પોપટમાં આવું હોય, એવું નામ નથી આપ્યું. આપણને પક્ષીઓ કીધું. એ ઘણા બધા કે એટલે આપણે ક્યાં યાદ રાખવાના? ZW અને WW યાદ રાખવાના. સોરી, ZZ યાદ રાખવાનું. ઘણા પક્ષીઓમાં માદામાં અસમાન રંગસૂત્ર ZW તથા નરમાં સમાન રંગસૂત્ર ZZ હોય છે. તો એવું થાય, પક્ષીઓમાં સમયુગ્મી કોણ હોય? નર. વિષમયુગ્મી કોણ હોય? માદા. આ નિરીક્ષણોની પ્રેરણાથી લિંગ નિષેધની ક્રિયાવિધિને સમજવા માટે અન્ય ઘણી બધી જાતિઓમાં પણ તેની શોધ કરવામાં આવી. હવે તમે જે ભણી ગયા ને એ બધું લેખિતમાં છે. હું ક્યાંનો બોલતો હતો ને એ બધું અહીં લખેલું છે. આપણે હમણાં જોઈએ જેને કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે અને કાંઈ એકે લાઈને ઊભું રહેવાનું થતું નથી. ઘણા બધા કીટકોને મનુષ્ય સહિત સ્તનધારી એટલે સસ્તન પ્રાણીઓ આવે. XY પ્રકારનું લિંગ નિષેધ જોવા મળ્યું છે. તમને પૂછે સ્તનધારીઓની અંદર કયા પ્રકારનું લિંગ નિષેધ જોવા મળશે? XY, XX, XY, XY, XO કે પછી ZZ, ZW? તો આપણને ખબર છે XY, XX લિંગ નિષેધ જોવા મળે. જ્યાં નર અને માદા બંનેમાં રંગસૂત્રની સંખ્યા કેવી હોય ભાઈ? સરખી જ હોય. ઓલામાં 23 જોડી નરમાં, આમાં 23 જોડી માદામાં. નરમાં એક રંગસૂત્ર X હોય છે, પરંતુ તેનું જોડીદાર સ્પષ્ટ કેવું હોય? નાનું હોય છે, જેને Y રંગસૂત્ર કહેવામાં આવે છે. દૈહિક રંગસૂત્રની સંખ્યા નર અને માદા બંનેમાં સરખી હોય છે, જ્યારે બીજા શબ્દોમાં નરમાં દૈહિક રંગસૂત્ર સાથે XY હોય છે અને માદામાં દૈહિક રંગસૂત્ર સાથે XX હોય છે. ઉદાહરણ તરીકે મનુષ્ય અને ડ્રોસોફિલામાં નરમાં દૈહિક રંગસૂત્રો ઉપરાંત એક X અને એક Y હશે, જ્યારે માદામાં દૈહિક રંગસૂત્રો ઉપરાંત એક જોડી X રંગસૂત્ર હોય છે. ડાઉટ? આગળ
ઉપરની સમજૂતીમાં તમે બે પ્રકારના લિંગ નિષેધ માટે એટલે કે XO પ્રકાર કેમાં જોવા મળ્યો તો? તીતી ઘોડામાં. XY પ્રકારનો અભ્યાસ કર્યો. બંનેમાં નર બે પ્રકારના જન્યુઓનું નિર્માણ કરે. XOમાં ભાઈ નર કેટલા પ્રકારનું જન્યુ કરતા હતા? બે પ્રકાર. એકમાં એક સંગસૂત્ર હતું, એકમાં નહોતું. આમાં એકમાં X છે ને એકમાં Y છે. જન્યુઓમાં એક રંગસૂત્ર અને કેટલાકમાં Y રંગસૂત્ર હોય છે. જ્યારે ઓલામાં કેવું હતું? XOમાં એક રંગસૂત્ર X વાળું હતું અથવા તો એક રંગસૂત્ર વગરનું હતું. આ પ્રકારની લિંગ નિષેધની ક્રિયાવિધિને નર વિષમ યુગ્મતા કહેવાય છે. શું કામે? નરની અંદર જે લિંગી રંગસૂત્ર માટે છે કેવું છે? હિટ્રોઝાઇગસ છે. એટલે સુરભી હળિયા, તું બોલે છે ને હું બોલી લો પછી થોડો ગેપ પડે છે પછી આવે છે એટલે રેકોર્ડિંગની અંદર પાછું ડબલ સંભળાશે. ખબર પડી? હા, એટલે તું બોલે છે ને એ થોડુંક પતી જાય પછી આવશે. એટલે કોઈક રેકોર્ડિંગ જોશે ને, તું કેમ અત્યારે રેકોર્ડિંગ જોઈએ? એમ રેકોર્ડિંગ જોશે ને એને હું બોલી લો પછી તારો અવાજ સંભળાશે, હું બોલતો હશે દબાઈ જશે. એટલે ડાઉટ હોય તો બોલજે. ક્લિયર? હા કે ના? ઓકે. કેટલાક અન્ય સજીવોમાં જેમ કે પક્ષીઓમાં શું થાય છે તો કે પક્ષીઓમાં અલગ પ્રકારનું લિંગ નિષેધ જોવા મળ્યું. આ પ્રક્રિયામાં રંગસૂત્રની કુલ સંખ્યા નર અને માદામાં બંનેમાં સરખી જ હોય છે, પરંતુ માદા દ્વારા લિંગી રંગસૂત્ર દ્વારા બે ભિન્ન પ્રકારના જન્યુઓ ઉત્પન્ન થાય છે. આથી આને શું કહેવાય? ફિમેલ હિટ્રોગેમેટ જવાબ કે ફિમેલ હિટ્રોગેમેટી તરીકે ઓળખવામાં આવે છે અથવા તો માદા વિષમ યુગ્મતા કહેવાય. અગાઉ વર્ણવેલ લિંગ નિષયનથી વિશિષ્ટ પદ્ધતિના ઉદ્દેશથી માદા પક્ષીઓના લિંગી રંગસૂત્રને Z અને W રંગસૂત્ર વડે દર્શાવવામાં આવ્યા છે. અને આ સજીવોમાં માદા એક Z રંગસૂત્ર એક W રંગસૂત્ર ધરાવે છે, જ્યારે નરમાં દૈહિક રંગસૂત્ર ઉપરાંત એક જોડી Z રંગસૂત્ર આવેલા હશે. XY જેવું જ છે પરંતુ ઓલા કરતાં અલગ દર્શાવવા માટે ZW દર્શાવેલું છે. ક્લિયર? ઓકે. મનુષ્યમાં સેક્સ ડિટર્મિનેશન તમને ખબર છે, વાંચી લ્યો. 1 મિનિટ છે તમારી પાસે, કેમ કે આપણે આ થિયરી ચેપ્ટર નંબર 3 ની અંદર આપણે ભણી ગયા છીએ. તમે 10માં ભણીને આવ્યા છો, કાંઈ નથી. કાંઈ ડાઉટ હોય તો પૂછો. 1 મિનિટ તમારી પાસે છે. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. વચાઈ જાય એટલે કહેજો. ક્લિયર છે? ડાઉટ? હાવ હેલું છે ને? કેટલી નાની એવો કન્સેપ્ટ છે ને કેટલું મોટું ભરી મૂક્યું છે અહીંયા. ચાલો આ ક્લિયર. આગળ હવે આપણે ધોરણ 11ના 10મા ચેપ્ટરમાં ભણ્યા હતા કે સમવિભાજન જન્યુ નિર્માણમાં ઉપયોગી છે. વિધાન સાચું છે ખોટું મેં કીધું તો 12મા ધોરણમાં તમને હું સમજાવીશ. એ જો અહીંયા આવ્યું. સુરભીને ખબર હશે, હળિયા સુરભીને ગઈ વખતે આપણે સમજાવ્યું હતું, આ વખતે સમજાવવાના. જો ભાઈ તમે જન્યુ નિર્માણની કેટલી રીત, આપણે સેક્સ ડિટર્મિનેશનની કેટલી રીત જોઈ તો કે સર અત્યારે સુધીમાં આપણે સેક્સ ડિટર્મિનેશનમાં 2 વસ્તુ જોઈ. એમાં શું હતું? મેલ હિટેરોગેમી અને ફિમેલ હિટેરોગેમિટી. આમાં શું જોયું તો કે સર 2 પ્રકારના જોયા. એક તો XO પ્રકાર, એક XY પ્રકાર. XO પ્રકાર શેમાં હતો? તીતી ઘોડામાં. એટલે કે તીતી ઘોડામાં નર જે છે એ શું કરશે? 2 પ્રકારના રંગસૂત્ર 2 પ્રકારના જન્યુ ઉત્પન્ન કરશે. આમાં કેમાં હતું તો કે સર આમાં માણસ હતું અને બીજું હતું, બીજું કોણ હતું? ડ્રોસોફિલા. એમાં 2 રંગસૂત્ર કોણ બનાવતું હતું? નર બનાવતું. 2 જન્યુ નર બનાવતું. ફિમેલ હેટ્રોગેમિટીમાં શું ભણ્યા તો કે સર ZW કેમાં હતું? પક્ષી.
આમાં શું હતું? નર અને માદામાં રંગસૂત્રની સંખ્યા સમાન નહોતી. આમાં કેવું હતું? નર માદામાં રંગસૂત્રની સંખ્યા કેવી હતી ભાઈ? સમાન હતી. આમાં રંગસૂત્રની સંખ્યા સમાન. ભાઈ આમાં સમાન નહોતી, ખાલી એક જ રંગસૂત્રનો ફરક પડતો હતો. નરમાં એક નહોતું, માદામાં એક હતું. પરંતુ હવે જે આપણે ભણવાના છીએ, જે મધમાખી છે, ડ્રોસોફિલા એ ફળમાખી કહેવાય, આને મધમાખી કહેવાય. બે વસ્તુ અલગ અલગ છે. એટલે આપણે ઘણી બધી માખી જોઈએ, ઘરમાં ઉડતી હોય એ માખી, ઘર માખી કહેતા હતા. કોને યાદ છે ચેપ્ટર નંબર 1 માં એનું વૈજ્ઞાનિક નામ આવ્યું હતું? હા, મસ્કા ડોમેસ્ટિકા, એ અલગ. આ ડ્રોસોફિલા મેલેનોગસ્ટર એ અલગ, અને આ ઘર માખી છે એ અલગ. હા સોરી, મધમાખી. આપણે 3 માખી આવે છે એટલે યાદ રાખજો. ચાલો, આમાં કેવી રીતે સેક્સ ડિટર્મિનેશન થાય ખબર? એ ભણવા માટે તમને એક સેટ વિશે સમજાવવું પડશે. ચાલો ભાઈ, તમે ક્યાં ઓપરેશનમાં ક્યાં ગયા? ઓપરેશન. તો ઓપરેશનમાં તમારે ઓપરેશન કરવા માટે શેની જરૂર પડે? નાનું એવું ઓપરેશન છે, કપાસી છે, એ કાઢવાની છે. તો કે સર સ્કાલ્પેલ જોવે, નાઇફ કહો છો ને તમે ચેકો મૂકવા માટે, ઇન્સિઝન મૂકવા માટે. પછી ફોરસેપ જોવે. જોવે કે ન જોવે? ફોરસેપ એટલે ચીપિયા, અલગ અલગ ઘણા બધા. રિટ્રેક્ટર જોવે. સર રિટ્રેક્ટર એટલે શું? ચેકો મૂકો પછી તમારે ચામડીને આમ ખેંચવી હોય તો હાથથી તો આમ ન ખેંચવા જવાય ને, સ્પેશિયલ સાધન હોય. ડૉક્ટર છીએ, કંઈ થોડા બીજા માણસો છે ગમે એમ કરીને કરશું. પ્રોફેશનલ જોઈએ ને બધી વસ્તુ, તો એને શું કહેવાય? રિટ્રેક્ટર કહેવાય. નીડલ જોવે. નીડલ એટલે સોય, ટાંકા લેવા માટે. થ્રેડ જોવે, દોરો. આ શું થઈ ગયું? તમારી પાસે ઓપરેશન કરવા માટે જરૂરી સાધનોનો સેટ થઈ ગયો. અને સેટ કહેવાય કે ન કહેવાય? મારી પાસે સેટ છે. મારી પાસે વેદ ક્લાસની ચાણક્ય બેચના મટીરિયલનો સેટ છે. ફિઝિક્સના મોડ્યુલ 4, કેમેસ્ટ્રીના મોડ્યુલ 4, બાયોલોજીના મોડ્યુલ 3, મોબાઈલ સ્ટેન્ડ, પછી શું કહેવાય, હાઇલાઇટર, બોલ પેન, એવું બધું છે. એને શું કહેવાય? સેટ કહેવાય. તો તમારી પાસે 23 રંગસૂત્રનો સેટ કોની પાસેથી આવ્યો છે? પિતા પાસેથી. હવે માનો કે તમારે એક જગ્યાએ 2 પેશન્ટના ઓપરેશન કરવાના છે. અહીંયા ઓપરેશન શરૂ છે, ત્યાં ઓપરેશન પૂરું કરીને પાછું બીજો પેશન્ટ બીજા ઓપરેશન થિયેટરમાં મૂક્યો છે, ત્યાં. તો આના સાધન તો ત્યાં લઈને ન જવાય, ત્યાં બીજા સાધન રાખવા પડે ને. તો ત્યાં તમારી પાસે છે પાછું બીજું સ્કાલ્પેલ, ફોરસેપ, રિટ્રેક્ટર, નીડલ, થ્રેડ. તો જો આ સેટ 1, આ સેટ 2. ખબર પડી? હવે તમને એમ પૂછે તમારી પાસે કેટલા જોડી સ્કાલ્પેલ છે? એક જોડી થઈ, 1 અને 1. એક જોડી થાય ને, 1 અને 1 જોડી ફોરસેપ, 1 જોડી રિટ્રેક્ટ, 1 જોડી નીડલ, 1 જોડી થ્રેડ. તો આને શું કહેવાય ભાઈ? આની વાત થતી હોય તો આ છે શું? સેટ. આ થતું હોય તો શું કહેવાય? આને સેટ. પરંતુ શું સર? આમ કીધું હોય શું કહેવાય? પેર કહેવાય કે ન કહેવાય? ખબર પડી? તો તમારી પાસે રંગસૂત્રના કેટલા સેટ છે ભાઈ? 23 સેટ છે. 23 સેટ તમે રંગસૂત્રને લઈને ફરો છો. 2 સેટ છે. પહેલું રંગસૂત્ર કેટલી વાર છે? 2 વાર. બીજું રંગસૂત્ર કેટલી વાર છે? 2 વાર. એટલે તમારી પાસે સેટ કેટલા છે? 2. પણ એક રંગસૂત્ર કેટલા છે તમારી પાસે? 2 છે. એટલે આપણે કહીએ એક જોડી પહેલું રંગસૂત્ર, બીજું જોડી બીજું રંગસૂત્ર, ત્રીજું જોડી ત્રીજું રંગસૂત્ર. સમજાય છે? એટલે તમારી પાસે રંગસૂત્રના 2 સેટ છે. એટલે એક રંગસૂત્ર 2 વાર, બીજું રંગસૂત્ર 3. અહીં કેમ સ્કાલ્પેલ 2 વાર છે, ફોરસેપ 2 વાર છે.
એવી રીતે પહેલું રંગસૂત્ર તમારે પાસે 2 વાર છે, એમ 23 રંગસૂત્ર તમારી પાસે 2 છે ને એટલે તમે દ્વિકીય કહેવો. તમારી પાસે 2 સેટ છે. હવે જે ત્રીજો સેટ મૂકી દો તમે ત્રિકીય કહેવો. 4 સેટ મૂકી દો તો ખબર પડે છે? સેટ એટલે હું મગજમાં આવવું જોઈએ? પિતા તરફથી મેળવીને એક સેટ કહેવાય, માતા તરફથી મેળવીને બીજો સેટ કહેવાય. માનો કે તમે ડોક્ટર બની ગયા, તમારો મોટો ભાઈ કે બેન ડોક્ટર છે, તમને એક સેટ ફ્રીમાં આપ્યો બર્થડે ગિફ્ટ તરીકે, કેમ કે હવે ના મોટા થઈ ગયા ત્યાં તો તમને રમકડા તો ન આપે ગિફ્ટમાં. તું ડોક્ટર બની ગયો છે એટલે કે આ કંઈ આવું નાની એવી વાત નહીં, 50-60 હજારનો આખો સેટ થાય. એટલે તમારા ભાઈ બહેને તમને સેટ આપ્યો, તમારા પાસે 2 સેટ થઈ ગયા. પાછો કોઈક બીજો ફ્રેન્ડ હતો, એ બહુ ઓર્થોપેડિક સર્જન છે ને તમે ઓર્થોપેડિક સર્જરી કરો છો, તમને એ એક નવો સેટ આપ્યો, તો તમારા પાસે 3 સેટ થઈ ગયા. ખબર પડે છે કે નથી ખબર? સેટ એટલે શું થયું? એક વસ્તુનો આખો સેટ છે, પણ તો જોડી હોય તો ફોરસેપ ને સ્કાલ્પેલની જોડી બને, એટલે કે એની જોડી થઈ ન થાય. ફોરસેપ ને ફોરસેપની જ જોડી થાય, એટલે એક જોડી ફોરસેપ, એક જોડી રિટ્રેક્ટર કહેવાય. ખબર પડી? તો આપણે રંગસૂત્રી જોડીમાં એટલે આપણે દ્વિકીય સજીવ છે, એમ જે આ મધમાખી છે ને એમાં શું થાય? આખી જોડી જ ઉડી જાય. ડ્રોસોફિલા મધમાખીની અંદર લિંગ નિશ્ચયન છે, એમાં માદા છે એ કેવી છે? દ્વિકીય છે. નર છે એ કેવો છે? એકકીય. તો માદામાં જેટલા રંગસૂત્ર હશે એના અડધા રંગસૂત્ર કેમાં હોય? સમજ પડે છે? માદા પાસે કેટલા રંગસૂત્ર હોય? 32 રંગસૂત્ર હશે. એટલે કે કેટલા જોડી રંગસૂત્ર થયા ભાઈ? 16 જોડી રંગસૂત્ર થયા. જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16. 1 2 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. કેટલા સેટ છે ભાઈ આની પાસે? 2 સેટ થઈ ગયા. આની પાસે કેટલા સેટ હોય? આની પાસે ખાલી 16 જ રંગસૂત્ર છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. હવે આમાં કોઈ દી અર્ધીકરણ થાય? મને કહો તો. અર્ધીકરણ આપણે કરતા હતા શું કામ? તો કે સર આપણે જે સંતતિ બનાવી છે એમાં રંગસૂત્રનું પ્રમાણ સરખું જળવાઈ રહે એટલા માટે શું કરતા હતા? તો કે સર એમાં રંગસૂત્રનું પ્રમાણ સરખું જળવાઈ રહે એટલે આપણે અર્ધીકરણ કરતા. તો આમાં નરમાં તો નર બનાવવો હોય તો કંઈ બીજું કરવાની જરૂર નહીં, તો આમાં અર્ધીકરણ નથી થતું. તો આમાં નર છે જન્યુ કેવી રીતે બનાવે? અર્ધીકરણથી બનાવે, સમવિભાજનથી બનાવે? તો નરમાં જન્યુ શેનાથી બનશે? સમવિભાજન. હવે તમને ચેપ્ટર નંબર 10માં 11મા ધોરણ 10માં લાઈન સમજાઈ ગઈ હશે કે અમુક સજીવની અંદર જન્યુ નિર્માણ છે સમવિભાજન દ્વારા થાય. સમજાઈ ગયું? હવે માદામાં તો જો 2 સેટ છે, 2 સેટ તો કંઈ જન્યુ બનાવવામાં કામ નથી, એક જ સેટનું કામ છે. તો આમાં જન્યુ કેનાથી બનશે? જન્યુ નિર્માણ અર્ધીકરણ. આમાં જન્યુ નિર્માણ સમવિભાજનથી જોવા મળે છે. ક્લિયર? ચાલો, આમાં કેટલા જન્યુ બનશે? આમાંથી તો એક જ બનશે, આપણને ખબર છે. જે આમાં છે એ આમાં. હવે મને તમે કહો આમાં શું નથી થતું? અર્ધીકરણ નથી થતું. તમારે વ્યતિકરણ થાય? ન થાય. એટલે કઈ ફેરફાર જ ન થાય. એટલે જેવો નર હશે ને એવું ને એવું જ એનું જન્યુ બનશે. ખબર પડી? ચાલો, હવે જો આ ચાર્ટ જો. માદા પાસે 32 રંગસૂત્ર છે, નર પાસે 16 રંગસૂત્ર. એટલે સમવિભાજન દ્વારા શું બનાવે છે? જન્યુ બનાવે છે. ભાઈ જનન કોષો લખ્યું છે પણ હકીકતમાં એ જન્યુ લખવાનું. જનન કોષો કહેવાય કોને? તો કે સર જનન કોષો જે જન્યુ બનાવે છે ને એને જનન કોષ કહેવાય. એટલે આપણે યાદ શું રાખવું ખબર છે? આને ગેમેટ યાદ રાખવા. ઇંગ્લિશ હોય ને એ યાદ રાખવાનું. આને શું યાદ રાખવાનું? ગેમેટ. કેમ કે આપણે જર્મ સેલ કીધું તો યાદ છે? મેલ જર્મ સેલ. એ ક્યાં આવતું હતું ભાઈ? તો કે સર જેની પાસે 46 રંગસૂત્ર હતા એને મેલ જર્મ સેલ કીધું હતું. તેને જનન કોષ કહેવાય. પણ ગેમેટ્સ કોને કહેવાય? કે જન્યુ હોય ને એમાં અડધા રંગસૂત્ર છે.
એટલે જર્મ સેલ ને ગેમેટ્સ બે વસ્તુ અલગ અલગ છે, યાદ રાખશો. અહીંયા જનન કોષો યાદ રાખવું નહીં, અહીંયા શું યાદ રાખવું? જન્યુ યાદ રાખવું, જન્યુ યાદ રાખવું. ચાલો, અર્ધીકરણ થયું, બે પ્રકારના કોષ બની ગયા, 16 હોય 4, પણ આપણે ઓરત બે હરખાવ એટલે આને શું કર્યા? બે દર્શાવ્યા. ખબર પડી? અહીંયા કેટલા હોય? એક જ પ્રકારનું. હવે મને કહો, હવે થાય શું? આ જે નર છે ને એમાંથી શુક્રકોષો બની ગયા, જે ફલન કરશે એ કામ ને બાકી બધા નકામ. હવે આમાં બે સંભાવના છે, અંડકોષી ફલન કરશે તે અથવા તો ફલન નહીં કરે. તો જે અંડકોષ છે, માનો કે આ અંડકોષ છે એ ફલન કરે છે, તો એમાં 16 + 16 કેટલા રંગસૂત્ર થઈ ગયા? તો કે સર 32 રંગસૂત્ર. તો શું બને? તો સર નર કેવી રીતે જન્મ લેતા હશે? નર તો જન્મ લે ને, આમ નામ તો નર તો જન્મ જ ન લેતો હોય તો જેટલા નર છે એ બધા ઉકલી જાય. તો સર નર કેવી રીતે થાય? આ હું શુક્રકોષ છે એ આમનો પડ્યો નર બની જાય? તો કે એવું ન થાય. પરંતુ માદામાંથી જે જન્યુઓ બને છે એ જન્યુ જો ફલન પામશે તો શું બનશે? માદા બનશે. અને માદા જન્યુ જે અંડકોષ છે જે ફલન નહીં પામે તેની પાસે 16 જ રંગસૂત્ર છે, એ શેમાં પરિવર્તન પામી જાય? ખબર પડી? તો આમાં રંગસૂત્રના સેટ ઉપર આધાર રાખે છે. જો બે સેટ હોય તો એ માદા, એક સેટ હોય તો નર. પરંતુ નર છે એ નર બનાવતું નથી. નર છે એ નર નથી બનાવતું. નર કેમાં ભાગ લે છે? માદા બનાવવાની અંદર ભાગ લે છે. જ્યારે માદા છે માદા બનાવી શકે, નરે બનાવશે. જો જન્યુનું ફલન અંડકોષ શુક્રકોષ સાથે થશે તો માદા બનશે, ને ખાલી એકલું હશે તો નર બનશે. ખબર પડી? હવે આ નર છે એને પિતા છે, જો તો પણ દાદા ને દાદી છે. આ એના દાદી ને આ એના દાદા. માદા છે ને તેને માતાય છે ને પિતાય છે. ખબર પડી? એટલે જો આ લાઈન લખી હશે એટલે હમણાં ખબર પડી જાય. ચલો, મધમાખીમાં લિંગ નિષેધ વ્યક્તિગત પ્રાપ્ત કરેલા રંગસૂત્રના સમૂહ એટલે કે સેટ ઉપર આધાર રાખે છે. સેટની સંખ્યા 2 સેટ હોય તો ચાલો, મધમાખીમાં લિંગ નિષેધની વ્યક્તિગત કરેલા રંગસૂત્રના સમૂહની સંખ્યા ઉપર આધાર રાખે છે. સંતતિ શુક્રકોષ કે અંડકોષના જોડાણથી બને તો તેને માદા કહેવાય. ભાઈ આ માદા છે એટલે આપણને ખબર છે કે એ તો કામ કરવા વાળી હશે કા રાણી પણ હશે. તો એ બંનેમાંથી રાણી કોણ બને? બંને માદા છે તો આની પાસે 32 રંગસૂત્ર, આની પાસે 32 રંગસૂત્ર છે, તો રાણી કોણ બને? તો એનું અહીંયા કંઈ ઉલ્લેખ નથી આપ્યું, પરંતુ એમાં એની પાસે એક રોયલ જેલી હોય. રોયલ જેલી. આ રોયલ જેલી જે માદા ખાઈ જાય એ કોણ બને? રાણી બને. ને બાકી બધી કામદાર માખી બને. તો કામદાર માખી છે એ માદા છે, પરંતુ એ સંતતિ ઉત્પન્ન કરવામાં કાંઈ કામ ન કરે, એ વંધ્ય હોય. આપણે ભણી ગયા ચેપ્ટર નંબર 1 માં, 11માના 1માં, હજી 12માનું પહેલું ચેપ્ટર તો બાકી છે. ખબર પડી? અને અફલિત અંડકોષ ખાસ યાદ રાખજો, અફલિત અંડકોષની વાત કરી છે, અફલિત શુક્રકોષની વાત નથી કરી. અફલિત અંડકોષ છે એ અસંયોગી જનન. અસંયોગી જનન એટલે શું? તો કે ફલન વગર એ કોઈ પણ સજીવની અંદર વિકસી જાય તો એને અસંયોગી જનન કહેવાય. ચેપ્ટર નંબર 1 ની અંદર થોડીક માહિતી આના વિશે આવશે. ચેપ્ટર 2 ની અંદર જ્યારે વનસ્પતિનું ભણશું ત્યારે અફલિત ફળ આપણે ભણવાનું આવશે. એ શું કહેવાય? નર તરીકે વર્તે. નરને ડ્રોન કહેવાય. આપણે કેમેરાને ડ્રોન ઉડાડીએ એની વાત નથી થતી. આ ડ્રોન છે એ નર માખીની વાત થાય છે. આનો અર્થ એ થાય છે કે નરમાં માદા કરતા સંતાનોની સંખ્યા કેવી હોય? અડધી હોય. માદા દ્વિકીય છે જ્યારે નર છે એ કેવો છે? એકકીય છે, એટલે કે 16 રંગસૂત્ર ધરાવે. જેને આવું લિંગ નિષેધ હોય એને શું કહેવાય? XO, XY, ZZ, ZW કે પછી આને એક વિશિષ્ટ નામ આપ્યું છે હેપ્લોડિપ્લોઇડ. હેપ્લોઇડ કોને કહેવાય? એક જ સેટ હોય. ડિપ્લોઇડ કોને કહેવાય? 2 સેટ હોય. આપણે આવશે હેપ્લોઇડ ને ડિપ્લોઇડ ને પોલિપ્લોઇડ ને એવું બધું આવશે. તો આમાં હેપ્લોઇડ હોય તો એ કોણ છે? નર છે. ડિપ્લોઇડ હોય તો માતા છે. આથી આવા જનીન શું કહેવાય? સેક્સ ડિટર્મિનેશનને શું કહેવામાં આવે છે? હેપ્લોડિપ્લોઇડ ડિટર્મિનેશન કહેવાય. ખબર પડી? લિંગ નિષેધ કહેવાય છે. તમને ડાયરેક્ટ પ્રશ્ન પૂછી જાય હેપ્લોડિપ્લોઇડ જે લિંગ નિષેધ છે નીચે શેમાં જોવા મળે? આરામથી ખબર પડી જાય, મધમાખીમાં જોવા મળે. પણ ત્યાં એવું લખ્યું હોય તો
ઘર માખી, ફળ માખી, મધ માખી, આપેલ તમામ. તો ટકો ખંજવાળે કે આમાં હોતું શું? એટલે યાદ રાખજો, મધ માખી છે, ફળ માખી નથી. ફળ માખી એટલે આપણે ફળ માખી કોઈ દી વાંચ્યું જ ન હોય, ટેક્સ્ટ બુક વાંચવાનો ટાઈમ ન હોય, બહુ મોટા ડૉક્ટર થઈ ગયા છે એટલે ડ્રોસોફિલા મેલેનોગાસ્ટર, ડ્રોસોફિલા મેલેનોગાસ્ટર, ડ્રોસોફિલા મેલેનોગાસ્ટર એ જ વાંચ્યું હોય. ફળ માખી કેવી તો વાંચ્યું ન હોય. એટલે યાદ રાખજો. વિશેષ લક્ષણની લાક્ષણિકતા જેવી કે નર સમવિભાજન દ્વારા શુક્રકોષો ઉત્પન્ન કરે છે, તેઓને પિતા નથી, એને પુત્રય નથી. કેમ કે આપણે કહ્યું નર છે એ નર નથી બનાવતું, એટલે જે આ નર છે તેને પુત્ર નહીં હોય, પુત્રી છે, પુત્ર નથી. તેથી પુત્રો પણ નથી, પિતાય નથી, પુત્રો પણ નથી, પરંતુ તેને દાદા દાદી છે અને પૌત્રો પણ છે. પૌત્ર થાય કે ન થાય? આ નર છે એની છોકરી, એ છોકરીનો છોકરો હોય તો એને શું કહેવાય? એનો પૌત્ર થયો કે ન થયો? એટલે યાદ રાખજો. કાંઈ અઘરું છે કાંઈ અઘરું? તો પછી પક્ષીઓમાં લિંગ નિશ્ચયની ક્રિયાવિધિ ભિન્ન પ્રકારની કેમ છે ભાઈ? બાળમરઘી લિંગ નિશ્ચયન માટે કોણ જવાબદાર છે? શુક્રકોષ કે અંડકોષ? છે અઘરું સર? સેક્સ ડિટર્મિનેશન વાળું ચેપ્ટર પતી ગયું, એટલે કે એ ટોપિક પતી ગયો. હવે શું આવે છે ભાઈ? આ સેટ વાળું ઉદાહરણ છે ને, ખાસ યાદ રાખજો, હમણાં ભણવાનું આવશે. સેટ એટલે હું ને પેર એટલે હું, ખબર પડી ગયું ને? સેટ એટલે 23 રંગસૂત્ર આપણને મળ્યા છે, એમાં સ્પેસિફિક કેરેક્ટર છે. પેર એટલે હું એક ને એક વસ્તુ બે વાર, એટલે જોડી કહેવાય. હવે આવશે મ્યુટેશન. મ્યુટેશન એટલે શું? તો આપણે આવું ભણી ગયા. આને શું કહેતા હતા? પ્રભાવિક પ્રછન. આને શું કહેતા હતા? પ્રભાવિક પ્રછન. પ્રછન શું કામ કહેતા હતા? તો કે સર વ્યક્ત નહોતું થતું. વ્યક્ત શું કામ નહોતું થતું? તો કે સર ડીએનએમાં કોઈ પાટું મારી આવ્યું હોય, એમઆરએનએ કોઈ પાટું મારી દીધું હોય, કે આ પ્રોટીન બનતા હોય ત્યારે રિબોઝોમને કોઈક ઉડાડી ગયું હોય, પાટું મારીને બે ઢોકો લઈને તોડી આવ્યું હોય, તો ન થાય. તે દોડવાનું છે એ તો આપણને ખબર છે કે ત્યાં બેટ મારવા કોઈ નથી જવાનું, કેમ કે બેટ તો એની સામે કેટલું મોટું થાય, હાથે ભાંગી જાય બેટથી. તો કોષની અંદર ડીએનએ આવેલું ક્યાં ને ક્યાં ગયું? તો ત્યાં આપણને ખબર છે કે ધોકા, બેટ, દડો, પાટું કાંઈ કામ કરતું નથી. તો ત્યાં કંઈક થાય છે, એને લીધે શું થાય? એ વ્યક્ત નથી થતું, તેથી આપણે એને શું કહીએ છીએ? પ્રચ્છન્ન કહીએ છીએ. તો એ પ્રચ્છન્ન હુકામે થાય છે એને વિકૃતિ કહેવાય, કે કાંઈક નુકસાન થઈ ગયું. તો એ વિકૃતિ કેટલા પ્રકારની છે આપણે જોવાની છે. વિકૃતિ કઈ કઈ જગ્યાએ થાય એ આપણે જોવાનું છે. ધ્યાન રાખજો. ચેપ્ટર નંબર 6 ની અંદર આ ડિટેલમાં આપ્યું છે. આમાં ખાલી એક પેરેગ્રાફ આપ્યો છે. હું ચેપ્ટર નંબર 6 નું પણ અત્યારે ભણાવીશ. નો સમજાય પૂછી લેજો. ચેપ્ટર 6 માં હું નહીં સમજાવું. એટલે અત્યારે કેટલા 1 2 3 4 5 6 7 8 9 10 જણા છે. હજી કોઈક નથી આવ્યું, પરમા પ્રકાશ નથી આવ્યું, ઝોલા ખાહે ભણતો ભણતો. ચાલો, વિકૃતિ એટલે શું થાય? તો કે સર કંઈક અનિયમિતતા સર્જાય. નિયમિત હોય એમાં કંઈક અનિયમિતતા સર્જાય એને વિકૃતિ કહેવાય. આપણે રેગ્યુલર લેક્ચર ક્યારે આવે? સાંજે. લાઇટ વહી ગઈ, વિકૃતિ સર્જાણ, એટલે અત્યારે તમારે બેહવું પડ્યું. કંઈક ફેરફાર થઈ ગયો ને, અનિયમિતતા સર્જાય એને શું કહેવાય? વિકૃતિ કહેવાય. ભાઈ આ અનિયમિતતા ક્યાં ક્યાં સર્જાય? તો કે સર રંગસૂત્ર ઉપર સર્જાય. સર્જાય કે ન સર્જાય? રંગસૂત્રની અંદર હોય હું ડીએનએ, તો ડીએનએમાં સર્જાય. એટલે ડીએનએમાં સર્જાય એટલે હેમાં સર્જાતી હોય? જીનની અંદર સર્જાતી હોય. તો વિકૃતિના 3 પ્રકાર છે. કેવા કેવા પ્રકાર છે? તો કે સર રચનાત્મક વિકૃતિ. રચનાત્મક વિકૃતિ એટલે શું ભાઈ? રચના એટલે શું થાય? કોઈ પણ વસ્તુની સંરચના. આ ક્રોમોઝોમ છે. શું છે આ ક્રોમોઝોમને? શું કહેવાય? રંગસૂત્ર. માનો કે અહીંયા જનીન પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું જનીન છે. એટલે ક્યાંક વાળનું હશે, ક્યાંક પેપ્સિનોજનનું છે. આપણે સામાન્ય રીતે નામ આપી દઈએ. એ જનીન છે, બી છે. એ બી શું છે? કંઈક લક્ષણ છે. ખબર પડે ને? તમે તો ધારવાનું જ શીખી ગયા. ધારો કે અજ્ઞાત સંખ્યા 1 છે, બીજી અજ્ઞાત સંખ્યા y છે, એવું તમે ત્યાં ભણી ગયા છો ગણિતમાં. તો બાયોલોજીમાં ધારો કે પહેલું જનીન છે એ છે, બીજું જનીન છે એ બી છે, અહીંયા સી ડી ઈ એફ જી. આપણને ખબર છે જનીનનો ક્રમ કેવો હોય? સ્પેસિફિક હોય. હોય કે ન હોય? તો આ નોર્મલ સંરચના છે. હવે માનો કે અહીંથી આ જનીન ઈ અને એફ ઉડી ગયું, તો સંરચના ફરી ગઈ કે ન ફરી ગઈ? માનો કે ડી અને ઈ છે બે વાર આવી ગયું, તો સંરચના ફરી ગઈ કે ન ફરી ગઈ?
એ છે અહીં ઉપર છે એની જગ્યાએ હેઠું આવી ગયું. શરતના ફરી ગઈ. અહીંયા ઈ અહીંયા જનીન કયા ક્રમમાં છે? એ બી સી ડી ઈ એફ જી ના સ્વરૂપમાં છે, તો એની જગ્યાએ એ બી જી એફ સી ડી ઈ એફ, તો શરતના ફરી ગઈ કે ન ફરી ગઈ? તો કે સર રચનાની અંદર જ ફેરફાર થઈ ગયો, તો એવી વિકૃતિને શું કહેવાય? રચનાત્મક વિકૃતિ કહેવાય. સંખ્યાત્મક વિકૃતિ, રંગસૂત્રની સંખ્યા ફરી જાય. તો બે રીતે ફરે ને. કેવી રીતે બે રીતે? તો કે સર આપણી પાસે 23 જોડી રંગસૂત્ર છે, એટલે કે 46 રંગસૂત્ર છે. 23 જોડી રંગસૂત્ર એટલે કે અહીંયા 23 આવે ને અહીંયા 23 આવે. આવે કે ન આવે? આમ દોરી પાછા ઘોકા મારશે આમ બધી. કેટલા હોય અહીંયા? 23. અહીંયા કેટલા હોય? 23. કેટલા સેટ છે ભાઈ? તો આખે આખો સેટ વધી ગયો. આખે આખો સેટ વધી ગયો, તો સંખ્યા ફરી ગઈ કે ન ફરી ગઈ? તેને સંખ્યાત્મક વિકૃતિ કહેવાય. માનો કે આખે આખો સેટ નથી વધ્યો, પરંતુ એક જોડીની અંદર માનો કે 22મી જોડી રંગસૂત્ર છે, આમાં એક હશે, આમાં એક હશે, પણ એક ઈ રંગસૂત્રની અંદર એક રંગસૂત્ર વધી ગયું. તો આખો સેટ નથી વધ્યો, પણ એક જોડીની અંદર એક રંગસૂત્ર વધી ગયું, અથવા તો એક ઘટી ગયું, તો એ સંખ્યા વધી ઘટી કે ન કહેવાય? તેને શું કહેવાય? સંખ્યાત્મક વિકૃતિ કહેવાય. જનીન વિકૃતિ એટલે શું? જનીન એટલે શું ભાઈ? તો કે સર ડીએનએ નો કોઈક ભાગ, આ ભાગ છે. અહીંયા શું હોય? હોય શું બધું? અહીંયા જનીન હોય, પણ જનીન હેના બનેલા હોય? માનો કે અહીંયા એક જનીન છે, ખાલી નાઇટ્રોજન બેઝ હોય, એનો એકમ આપણે ભણી ગયા ન્યુક્લિયોટાઇડ. સામાન્ય રીતે ન્યુક્લિયોટાઇડ કહેવાય ને. તો અહીંયા શું હશે? બધા ન્યુક્લિયોટાઇડનો ક્રમ હશે. ન્યુક્લિયોટાઇડનો ક્રમ ફરી ગયો તો જનીન જ ફરી ગયું. સાગર, એમાં ર આગળ આવી ગયો ને ગ પાછળ થઈ ગયું તો સારક. હું સારક છું, નામ ફરી ગયું. તેમ પ્રોટીન માટે આ એમિનો એસિડ પહેલા હોવો જોઈએ, પછીનો એમિનો એસિડ હોય, એને પછીનો એમિનો એસિડ, એ ફરી જાય તો પ્રોટીન કહેવાય. જે કામ કરવાનું છે એ કામ તો થાય નહીં. તો શું થયું? એક ન્યુક્લિયોટાઇડ ફરી ગયો, તેને શું કહેવાય? જનીન વિકૃતિ કહેવાય. હવે દર વખતે કઈ એક એક ન્યુક્લિયોટાઇડ એવું ફરે એવું કઈ જરૂર નથી. 3 ન્યુક્લિયોટાઇડ ફરી જાય, તેને શું કહેવાય? જનીન વિકૃતિ કહેવાય. ખબર પડે છે? રચનાત્મક વિકૃતિ એટલે હું સાહેબ રચનાની અંદર ફેરફાર થઈ ગયો. સંખ્યાત્મક એટલે સંખ્યાની અંદર ફેરફાર થઈ ગયો. જનીનિક વિકૃતિ એટલે હું જનીનની અંદર કાંઈ પણ ફેરફાર થઈ ગયો. ખબર પડી એટલી વસ્તુ? સિમ્પલ ખબર પડી. હવે સ્પેસિફિકેશન ઉપર જાઓ. પહેલું ભણીએ રચનાત્મક વિકૃતિ. ભાઈ રચનાત્મક વિકૃતિની અંદર છે ને તમને 4 શક્યતા જોવા મળે. લોપ જોવા મળે, વિકૃતિ જોવા મળે, ઉત્ક્રમણ જોવા મળે, સ્થળાંતર જોવા મળે. આ બધી વસ્તુ તમને ખબર છે, પણ કઈ વસ્તુ કઈ છે એ નથી ખબર. હમણાં કહીશ ને એટલે સમજાઈ જાય. હું 1 મિનિટમાં પાણી પી લઉં. ચાલો, કેટલી? 4 કન્ડિશન. કન્ડિશન 1, કન્ડિશન 2, 3, 4. પહેલી કન્ડિશન લોપ એટલે શું? હાલો ભાઈ, આપણું રંગસૂત્ર આવું બતાય કે ન બતાય? એકકીય રંગસૂત્ર. કોષની અંદર રંગસૂત્ર આવા જ હોય, પણ એ તબક્કાની અંદર જનીનનું સ્વયં જનન થાય એટલે એ આવા બતાય. તો આપણે તો સાદું જ રંગસૂત્ર જોવાનું હોય. બતાય છે, રેડ કલરથી લખેલું છે એ બધાને. ચાલો, ઉપરના હસ્તની અંદર આમાં 2 ભુજા છે. ઉપરની ભુજામાં એ અને બી જનીન છે, નીચેની ભુજામાં સી ડી ઈ એફ છે. આ કેવું રંગસૂત્ર છે ભાઈ? નોર્મલ છે. આ રંગસૂત્ર અહીંયા છે, આ રંગસૂત્ર અહીંયા છે, આ રંગસૂત્ર અહીંયા છે. બધામાં જો એ બી સી ડી ઈ એફ ક્રમમાં છે. પેલા રંગસૂત્રની અંદર શું થઈ ગયું? જો તો સી ડી ઈ એફ છે, એમાંથી ડી અને ઈ જો ઉડી ગયા. આમાં જો ડી અને ઈ બતાવીશ, એટલે કે આ ભાઈ જન્યુ બનતું હશે ને ત્યારે એ વચ્ચેના જનીન છે ને એમાં કંઈક ફેરફાર આવી ગયો. કંઈક ફેરફાર આવી ગયો એટલે વચ્ચેનું જનીન ઉડી ગયું. વચ્ચેનું જનીન ઉડી ગયું એટલે શું થઈ ગયું? ડિલીટ થઈ ગયું કે ન થઈ ગયું? તેને શું કહેવાય? લોપ કહેવાય. લોપ થઈ ગયો. લોપની રીતે નીચેના દાખલાનો જવાબ લાવો એવું ધોરણ 10ની અંદર તમે ભણી ગયા છો ગણિતમાં. લોપ એટલે ડિલીટ કરી દો. તો માનો કે અહીંયા ડી છે એ ઇન્સ્યુલિનનું જનીન હોય, ઈ છે એ પેપ્સિનનો જનીન હશે, તો આમાંથી જનીન જ ઉડી ગયા છે. તો આ વ્યક્ત થાય આ રંગસૂત્રમાં પેપ્સિનોજન ઇન્સ્યુલિન. તો આ વ્યક્તિ મેં જે આ હશે ત્યાં શું થાય? પ્રચ્છન્ન થઈ જાય એ જનીન, એટલે ડાયાબિટીસ થાય,
પ્રોટીન ખાય તો પ્રોટીનનું પાચન નહીં થાય. ખબર પડે છે? આપણે આગળ કીધું હતું ને પ્રચ્છન્ન થઈ જાય, તે પ્રચ્છન્ન હુકામે થાય એના કારણો આપણને અહીં આપ્યા છે. આ બધા ભણે છે પણ તમને હું જેવું ક્લિયર કરાવીશ એવું ભાગ્યે જ કોકને હશે. ગોખીને જાય છે પણ સમજજો ડૉક્ટર સારા બનવું હોય તો આ સમજીને જાઓ ને તો ક્વેશ્ચન આરામથી સોલ્વ થઈ જાય, તમને ટેન્શન નહીં આવે. ને ગયા વર્ષે ભણી ગયા તો 40 માર્ક આમાંથી બેઠા લઈ આવતો. ચાલો બીજું શું છે ભાઈ, જોવો તો દ્વિકૃતિ. દ્વિકૃતિની અંદર શું થાય? A B C D E F નોર્મલ છે, એમાં ડી અને ઈ જે છે અહીંયા ડબલ વાર થઈ ગયા. જો 2 વખત આવી ગયા. પહેલા તો કોપી થઈ ગઈ અને પાછું ન્યા પેસ્ટ કર્યું એટલે 2 વાર થઈ ગયું. તો આને શું કહે? દ્વિકૃતિ. એની જેવી આકૃતિ 2 વાર થઈ ગઈ જેને કોપી પેસ્ટ કહે દ્વિકૃતિ કહેવાય. સમજાઈ જાય? ત્રીજું છે એમાં શું છે? ઉત્ક્રમણ. ઉત્ક્રમણ એટલે શું થાય? A B C D E F. અહીંયા એવું થઈ ગયું A B C એમ નામ છે પણ D અને E ની જે સ્થાન હતું ને એ ફરી ગયું. D ઉપર વયો ગયો ને E હેઠે વયો ગયો અને F. તો એને ઇંગ્લિશમાં શું કહે? ઇનવર્સ કહેવાય. ઇનવર્સ પ્રોપોર્શનલ આપણે ભણીએ છીએ ને, A ચલે છે 1/B, તો ઇનવર્સ પ્રોપોર્શનલમાં છે. એમ ઉત્ક્રમણ થઈ ગયું. કંઈ ડાઉટ આમાં? ચાલો છેલ્લે શું છે? સ્થળાંતર. A B C D E F એ રીતે હોવું જોઈએ. જ્યાં શું થાય છે તો કે સર D અને E છે એ ઉપડીને છેલ્લે વહી ગયા. અહીંયા હતા એની જગ્યાએ ક્યાં વહી ગયા? અહીંયા. તો શું કર્યું? D અને E ને કટ કરી નાખ્યા અને છેલ્લે જઈને પેસ્ટ કરી નાખ્યા. તો કટ અને પેસ્ટ મેથડ થઈ. ખબર પડી? તેને શું કહેવાય? સ્થળાંતરણ કરી નાખ્યું. અહીંથી ઉપડીને સામે વહી ગયા. તો આ બધી જે વિકૃતિ છે એ કેવી છે? સંરચનાની અંદર ફેરફાર થાય. આથી એને સંરચના વિકૃતિ કહેવાય. કોઈને કંઈ ડાઉટ હોય તો બોલો. સમજાઈ ગયું? લોપ વિકૃતિ સમજાણું, ઉત્ક્રમણ સમજાણું, શાંત સમજાઈ ગયું? બોલો. હે? આ અહીંથી આમાં સ્થળાંતરણમાં શું છે? એક જગ્યાએથી ઉપડીને આમ વયું છે સીધે સીધું. જો અહીંયા ડી અને ઈ ક્રમમાં જ છે પણ અહીંથી ઉપડીને આમ ગયા છે. આમાં શું થઈ ગયું? ડી પાછળ વયું ગયું ને આમ વયું ગયું. બેના ક્રમ ફેરફાર થઈ ગયા ને. ઓલું જમીન પહેલા આવી ગયું, ઓલું જમીન પાછળ વયું ગયું. આમાં જો ડી પછી ઈ આવે છે, ઈ ક્રમમાં જ છે પણ ઉપડીને એક બાજુ વયા ગયા. આમાં ડી અને ઈ ક્રમમાં નથી, ઈ પહેલા આવ્યું ને ડી પછી આવ્યું. સમજાણું કે નથી સમજાતું? જાઓ આગળ. હમણાં સેટ વાળું કહેતો હતો ને એ આવ્યું અહીંયા. સંખ્યાત્મક વિકૃતિ. રંગસૂત્રની સંખ્યામાં ફેરફાર થાય એને શું કહેવાય? સંખ્યાત્મક વિકૃતિ કહેવાય. આપણે કહીએ છીએ દ્વિપ્લોઇડી એટલે કે બાયપ્લોઇડી કયો, દ્વિપ્લોઇડી કયો. ખબર છે? મોનોપ્લોઇડી કહેવાય. આપણા કોષની અંદરથી આપણા કોષ કેવા છે? દ્વિકીય છે. દ્વિકીય જે કયો છો ને એને જ ઇંગ્લિશમાં શું કહેવાય? ડિપ્લોઇડી કહેવાય. તો આપણે બધા દ્વિકીય છીએ. આપણું આખું શરીર એનું બનેલું છે? દ્વિકીય કોષો છે. એટલે બેમાં બે સેટ આવેલા છે. તો આપણી પ્લોઇડી કેવી કહેવાય? ગુજરાતીમાં પૂછે તો દ્વિકીય, ઇંગ્લિશમાં પૂછે તો ડિપ્લોઇડી. ખબર પડી? જન્યુ છે એ કેવા છે? એકકીય છે. એને ઇંગ્લિશમાં શું કહેવાય? મોનોપ્લોઇડી કહેવાય. ખબર પડી? મોનોપ્લોઇડી એટલે શું નહીં? જો હવે પ્લોઇડીમાં મેં 2 કીધું હતું. આખો સેટ વધી જાય અથવા તો એક રંગસૂત્ર વધી જાય ઘટી જાય અથવા તો આખો સેટ ઉડી જાય. તો સેટની વાત થતી હોય ને ત્યારે શબ્દ હું યાદ રાખો? યુપ્લોઇડી યાદ રાખો. હું યાદ રાખવાનો? અને પેર એટલે કે જોડની અંદર સંખ્યા વધી જાય અથવા તો ઘટી જાય તેને શું કહેવાય? એન્યુપ્લોઇડી કહેવાય. તો હમણાં આપણે જોશું ને ટર્નર સિન્ડ્રોમ ને ડાઉન સિન્ડ્રોમ ને એ બધા શું થાય? એક રંગસૂત્ર વધે છે અથવા તો ઘટે છે. તેમાં ફેરફાર શું થયો? એક પેરની અંદર ફેરફાર થયો, એક જોડની અંદર ફેરફાર થયો. તો એ બધી શેનું આવે? એન્યુપ્લોઇડી આવે. પણ આપણે આજે જન્યુની અંદર આખા સેટ જ ઉડી જાય છે તે બધું શું આવે? યુપ્લોઇડી આવે. ખબર પડી? ચાલો મોનોપ્લોઇડી એટલે શું થાય? એન એટલે કે તમારી પાસે કોઈ પણ લક્ષણ માટે એક જ જનીન આવેલું છે એટલે કે એક જ એલેલ આવેલું છે તમારા શરીરની અંદર.
ડિપ્લોઇડી એટલે શું? એક જનીન માટે તમારી પાસે બે રંગસૂત્ર છે, એક માતા પાસેથી આવ્યું, એક પિતા પાસેથી આવ્યું, સમજાત રંગસૂત્ર કહેતા હતા. એ સમજાત રંગસૂત્ર ડિપ્લોઇડીમાં જોવા મળે, મોનોપ્લોઇડીમાં જોવા મળે, કેમ કે એની પાસે એક લક્ષણ માટે એક જ છે. સ્કાલ્પેલ ફોર્સેપ્સનો એક સેટ હોય તો એક જ ઓપરેશન કરી શકે, એ ટાઈમે બીજું ઓપરેશન ન થાય. પરંતુ તમારા પાસે એક સેટની સાથે સાથે બીજો સેટ હોય, એટલે કે એક જોડી સેટ હોય, એક આખું ને બીજું આખું, તો એક આ બે ઓપરેશન તમે કરી શકો. અહીંયા પૂરું થયું, સતત ફટાફટ ગ્લવ્સ પહેર્યા, બીજા ગ્લવ્સ પહેર્યા, બીજા ઓપરેશનમાં હોય કે ઓલાનું જે ડ્રેસિંગ પૂરું થયું હોય, નર્સ બધી કરતી હોય ડ્રેસિંગ, ત્યાં તમે બીજું ઓપરેશન શરૂ કરી દીધું. ખબર પડી? પછી ક્યારે શક્ય બને? સેટ હોય તો તમારા પાસે સમજાત રંગસૂત્ર છે એ ડિપ્લોઇડીમાં જોવા મળે, મોનોપ્લોઇડીમાં જોવા મળે નહીં. આમાં શું થાય? પોલીપ્લોઇડીમાં ત્રિકીય હોય શકે, ચતુર્કીય હોય કે 5 એ નહીં બને. તો જો તમારી પાસે શું છે? સેટ 1 અને સેટ 2, આમાં 23 રંગસૂત્ર છે, આમાં 23 રંગસૂત્ર છે, એટલે તમે કેવા કહેવો? દ્વિકીય કહેવો. પરંતુ તમારી પાસે આખો સેટ નવો આવી ગયો, તો તમે કેવા બની જાવ? ત્રિકીય બની ગયા. તેને શું કહેવાય? ટ્રાયપ્લોઇડી કહેવાય. આ ખબર પડી ગઈ? યુપ્લોઇડી એટલે શું વિઝ્યુલાઇઝ થાય છે? એન્યુપ્લોઇડીમાં શું કરવાનું? અહીં હમાતું નહોતું એટલે મેં પાછળ મૂક્યું છે. આ લીલા કલરનું છે, પાછળ એ લીલા કલરનું છે. એન્યુપ્લોઇડી એટલે શું? સંખ્યા કેમાં વધે છે અથવા તો ઘટે છે? પેરની અંદર ઘટે છે. આપણી પાસે આવું હોય તો અહીંયા રંગસૂત્ર વધી જાય તો એને એન્યુપ્લોઇડી કહેવાય, અથવા તો આ જોડી છે એમાંથી આ રંગસૂત્ર ઉડી ગયું, તો જોડની અંદર જ ફેરફાર થયો ને, બાકી બધું તો એમનેમ છે, એને શું કહેવાય? એન્યુપ્લોઇડી કહેવાય. ખબર પડી? હવે બે શક્યતા છે, જોડની અંદર સંખ્યા વધે અથવા તો ઘટે, અથવા તો એમનેમ રહે તો કઈ વાંધો નથી, પણ વધી ગઈ તો એને શું કહેવાય? વધુ. એને હાઈપર કહેવાય કે ન કહેવાય? કોઈક બહુ ખીચ કરતો હોય તેને એમ કે હાઈપર શું થશો એટલો બધો? હાઈપર એટલે ગુસ્સો વધુ કરવો, એમ હાઈપર યાદ રાખજો, હાઈપરટોનિક, વધુ સાંદ્રતા વાળા દ્રાવણોને કહેતા હતા. તો હાઈપરપ્લોઇડી એટલે શું થયું? સંખ્યા વધી ગઈ. ઘટી ગઈ એટલે હાઇપોપ્લોઇડી. હવે સંખ્યા વધે તો એકે વધે અથવા તો બે વધે. વધે કે ન વધે? તમારી પાસે સામાન્ય રીતે એક જોડી રંગસૂત્રમાં કેટલા રંગસૂત્ર હોય? એક જોડી પૂછું છું, એક જોડીમાં બે રંગસૂત્ર હોય, તો આ બે રંગસૂત્રને હું 2n કરું શકું કે ન કરી શકું? માનો કે તમે આખું શરીર દ્વિકીય છે, તમારા પાસે 2n રંગસૂત્ર છે. હવે એમાં એક રંગસૂત્ર વધી ગયું, મારે કેવી રીતે લખી શકાય? 2n+1 કરી શકું? કેટલા રંગસૂત્ર વધ્યા ભાઈ આખા કોષની અંદર? એક જ વધ્યું, એ એક જોડીની અંદર વધ્યું, તેને શું કહેવાય? ટ્રાયસોમી કહેવાય. એ જોડીની અંદર કેટલા રંગસૂત્ર થઈ ગયા ભાઈ? હવે માનો કે એની સાથે સાથે ઈ રંગસૂત્રની અંદર, ઈ જોડીની અંદર એક રંગસૂત્ર નથી વધ્યું, બે રંગસૂત્ર વધી ગયા, તો તમે કઈ રીતે લખી શકો? 2n+2 પોલીસોમી થાય. સમજાય છે કે ઉપરથી વયું ગયું? રંગસૂત્ર વધે છે એટલે એ પ્લસ, એક વધે છે એટલે +1, બે વધે છે +2, નામે યાદ રહી જાય. જોડની અંદર વધતું હોય તો એને એન્યુપ્લોઇડી કહેવાય, વધે છે એટલે હાઇપરપ્લોઇડી કહેવાય, ઘટે છે તો એને હાઇપોપ્લોઇડી. હવે માનો કે એક રંગસૂત્ર ઘટી ગયું, તો શું કહે? હોય કેટલા? 2n. ઘટ્યા કેટલા? 1, તો 2n-1. હવે 2n-1 કરો એટલે શું થાય ભાઈ? કેટલા ઈ જોડની અંદર રંગસૂત્ર કેટલા થઈ ગયા? એક જ. એક એટલે મોનો કહેવાય કે ન કહેવાય? મોનોક્સાઇડ. એક ઓક્સિજન હોય તેને મોનોક્સાઇડ કહો છો તમે. તો અહીં એક હોય તો એને શું કહેવાય? મોનોસોમી કહેવાય. કહેવાય? માનો કે બે રંગસૂત્ર ઉડી ગયા, તો એ જોડીમાં એક રંગસૂત્ર વધે, 2n-2, તો તમારી પાસે ઈ રંગસૂત્રની અંદર જે કાંઈ માહિતી હશે તમારી અંદર છે જ નહીં, તો કાંઈ ન હોય એને શું કહેવાય? નલ કહેવાય કે ન કહેવાય? જોયું છે હું નલ લખેલું ક્યાંય ન હોય તો નલ લખેલું હોય, તેના ઉપરથી નલીસોમી. ખબર પડી? તો તમારે જે રંગસૂત્ર વધે છે ડાઉન સિન્ડ્રોમમાં, એ અહીંયા આવે, જો એટલે લખ્યું ડાઉન સિન્ડ્રોમ. રંગસૂત્રમાં એક જોડીની અંદર વધારો થાય. ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ, એમાં એક રંગસૂત્રનો વધારો થાય. એક રંગસૂત્ર ઘટી જાય, એના એક્ઝામ્પલ આપણે આપ્યું છે. ખબર પડી? ડાઉટ કોઈને કાંઈ તો બોલો.
આ મોનોસોમી છે ને એમાં ટર્નર સિન્ડ્રોમ આવશે. શું આવે? ટર્નર સિન્ડ્રોમ છે મોનોસોમીમાં આવશે. હવે આ જ વસ્તુ અહીંયા પાછળ છે, લખ્યું જ હોય, લખેલું જ હોય, પણ ત્યાં હમાતું નહોતું. ચાલો અહીંયા આપણે જે જોયું એમાં શું હતું, એક જ 21મી જે જોડી હતી એમાં જો એક રંગસૂત્ર વધી ગયેલું બતાડું તમને. બાકી બધે તો બે જ છે, પરંતુ 21મી જોડીમાં એક રંગસૂત્ર વધી ગયું, જેને આપણે ડાઉન સિન્ડ્રોમ અથવા તો ટ્રાયસોમી તરીકે. ટ્રાયસોમી એટલે 3 રંગસૂત્ર એટલે ટ્રાયસોમી. પણ 21માં જોડીમાં વધ્યું છે એટલે શું કહેવાય? ડાઉન નામના વૈજ્ઞાનિકે ગોત્યું હતું, આથી ડાઉનનો સિન્ડ્રોમ કહેવાય. આવું લખો છો ને, હિમાંશુસ બુક, હિમાંશુની બુક થાય આવું? તો કે આ થાય ને. એમ ડાઉન નામના વૈજ્ઞાનિકે ગોત્યું એટલે એને ડાઉન્સ સિન્ડ્રોમ કહેવાય. ખબર પડી ગઈ? હવે માનો કે અહીંયા 3 જોડી થયા, અરે સોરી 21મી જોડીમાં એક રંગસૂત્ર વધી ગયું. હવે એવું 23મી જોડી. હવે 23મી જોડી કેવી છે ભાઈ કયો તો? લિંગ સંકલિત છે કે નહીં? ત્યાં પણ જો ફેરફાર થઈ ગયો ત્યાં ટ્રાયસોમી થાય. ત્યાં ટ્રાયસોમી થયો એટલે તો કે સર લિંગી રંગસૂત્રની અંદર વધારો થઈ ગયો એકનો, તેને શું કહેવાય? ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ કહેવાય. મોનોસોમીમાં શું થાય છે? જો મોનોસોમીનું ઉદાહરણ, અરે કેવી રીતે થાય? 2n-1. નલિસોમી 2n-2. 23મી જોડી રંગસૂત્ર લીધું છે, એમાં એક રંગસૂત્ર ઉડી ગયું છે, તો આને શું કહેવાય? મોનોસોમી કહેવાય. ટર્નર સિન્ડ્રોમ એનું એક્ઝામ્પલ છે. ક્લિયર? નલિસોમીનું એક્ઝામ્પલ આપણે ટેક્સ્ટ બુકમાં આપ્યું નથી, એટલે આપણે બીજા સ્ટન્ટ કરવા જવાની, આપણે નીટની એક્ઝામ પાસ કરવી છે. ખાલી ખોટો આન્સર એનટીઆરટી વાંચીને ટાઈમ વેસ્ટ કરવો નહીં. ડાઉટ છે આમાં? ચલો, ત્રીજા પ્રકારનું ક્યાં વિકૃતિ હતી? જનીનની વિકૃતિ હતી. મેં અહીંયા જનીન દર્શાવ્યું છે, એમાં આવા ન્યુક્લિયોટાઇડ હોય. તમે A, G, C, T, 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 C, C જે હોય એ તમને ખબર છે શું છે, કેમ કે ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે. આમાં વિકૃતિ બે રીતે થાય. ખાલી એક જ ન્યુક્લિયોટાઇડનું ફરી જાય. અહીંયા ન્યુક્લિયોટાઇડ ફરે છે, સામે ન્યુક્લિયોટાઇડ ફરે કે ન ફરે? કેમ કે આપણને ખબર છે A સાથે શું હોય? T હોય, ને G સાથે શું હોય? C હોય. અહીંયા T છે એની જગ્યાએ C આવે તો ઉપર A છે એની જગ્યાએ G આવી જાય. એટલે જો એક જ ન્યુક્લિયોટાઇડ છે, આખામાં ફેરફાર નથી થયો, ખાલી આ પોઈન્ટ ઉપર શું થયું છે? વિકૃતિ થઈ છે. ખાલી એક જ ન્યુક્લિયોટાઇડ છે અહીંયા એડ થયો હોય, અહીંયા T છે એની બાજુમાં એક ન્યુક્લિયોટાઇડ એડ થઈ ગયો, તો શું થઈ ગયું? પાછળનું આખું ફરી જાય કે ન ફરી જાય કયો તો? કેમ કે આપણને ખબર છે જનીન સંકેત છે 3 ન્યુક્લિયોટાઇડના બનેલા હોય. માનો કે અહીંયા AUG આવતું હોય, AUG હોય તો આનો અર્થ થાય મિથિયોનિન થાય. પણ AUG અહીંયા વચ્ચે કંઈક T મૂકી દો તો AUT થઈ ગયું, તો મિથિયોનિન તો ફરી ગયું, તો પાછળનું બધું ફરી જાય કે ન ફરી જાય? તો એક જનીન સંકેત છે કાં એડ થયો હોય, કાં પછી ડાયરેક્ટ ઉડી ગયો હોય, અથવા તો Tની જગ્યાએ C રિપ્લેસ થઈ ગયો હોય, તો તેના લીધે જે વિકૃતિ ઉત્પન્ન થાય એને તો વિકૃતિને તો મ્યુટેશન કહેવાય ઇંગ્લિશમાં. પણ ક્યાંથી? આખા જનીન સંકેતમાં નથી, એક જ જગ્યાએથી એક જ પોઈન્ટ ઉપર થઈ, તો એને પોઈન્ટ મ્યુટેશન કહેવાય. એક જ પોઈન્ટ ઉપર મ્યુટેશન થયું, કાં તો એ જનીન ને ન્યુક્લિયોટાઇડ આવી ગયો, અથવા વયો ગયો, અથવા તો રિપ્લેસ થઈ ગયો. ખબર પડી? પોઈન્ટ મ્યુટેશન. બીજી કેવું થાય તો કે સર એક જનીન સંકેત છે ને આખો એ કાં તો એડ થઈ જાય, નવો જનીન સંકેત, 3 ન્યુક્લિયોટાઇડ અહીંયા આવી ગયા, અથવા તો 3 ન્યુક્લિયોટાઇડ ઉડી ગયા, તેને શું કહેવાય? અહીંયા માનો કે TCT છે એની જગ્યાએ GG આવી ગયું, તો અહીંયા કંઈક નવો એમિનો એસિડ આવી જાય કે ન આવે? તો આની વાંચવાની જે આખી ફ્રેમ છે એ ફરી ગઈ, તેને શું કહેવાય? ફ્રેમ શિફ્ટ મ્યુટેશન કહેવાય. પણ જો એમાં કોઈ જનીન સંકેત એડ થયો હોય, તો એડ થયો હોય તેને શું કહેવાય? ઇન્સર્શન કહેવાય કે ન કહેવાય? અંદર ગયું એને શું કહેવાય? ફ્રેમ શિફ્ટ ઇન્સર્શન કહેવાય. માનો કે એક જનીન સંકેત રિમૂવ થઈ ગયો, ઉડી ગયો, તેને શું કહેવાય? ફ્રેમ શિફ્ટ ડિલીશન કહેવાય. તો વિકૃતિમાં કોઈને કંઈક પ્રશ્ન હોય તો બોલો. છે પ્રશ્ન? માથામાં તાવ આવી ગયો? સમજાય છે ને? ઉપરથી નથી વયું જતું ને? તો વિકૃતિ આપણે 3 પ્રકારની ભણ્યા. રચનામાં ફેરફાર થઈ ગયો હોય તો એને વિકૃતિ કહેવાય, તો એને સંરચનાત્મક વિકૃતિ. બીજી વિકૃતિ તો કે સર કોષની અંદર 46 રંગસૂત્ર હોય, તેની સંખ્યાની અંદર ફેરફાર થઈ ગયો હોય, તેને સંખ્યાત્મક વિકૃતિ કહેવાય. સંખ્યામાં ફેરફાર બે રીતે થાય, આખો નવો સેટ અંદર ગયો હોય, અથવા તો એક રંગસૂત્ર એડ થયું હોય, અથવા તો ડિલીટ થઈ ગયું હોય, 2 રંગસૂત્ર અંદર ગળી ગયા, અથવા તો 2 રંગસૂત્ર ઉડી ગયા હોય.
અને ત્રીજું છે જનીનની અંદર એક જ ન્યુક્લિયોટાઇડનો ફેરફાર થયો હોય અથવા તો આખા જનીન સંકેતનો ફેરફાર થયો હોય તો એને શું કહેવાય છે? જનીન વિકૃતિ અથવા તો જીન મ્યુટેશન કહેવાય. ડાઉટ છે? આગળ જવા દો ટોપિક. તો પહેલા મ્યુટેશન છે એ વાંચી જઈએ આપણે. કેટલા વાગ્યા છે? તો આપણે તો 11:10 લેક્ચર શરૂ કર્યો હતો ને. 10 મિનિટ તો માઇક ચેક બેક કરો, હાલો માઇક ચેક, હાલો એવું શરૂ કર્યું હતું. એટલે એ લેક્ચરની અંદર કાઉન્ટ ન થાય. એટલે આપણે 11:30 સુધી રાખીએ, 30 સુધી રાખીએ. અહીંયા મૂકી દઉં 11:30 સુધી રાખું ને એમ. એટલે બપોર પછીના લેક્ચરની અંદર આપણે પૂરું થઈ જાય ચેપ્ટર. ચાલો ભાઈ, વિકૃતિ મ્યુટેશન વાંચો, આવડે છે બધું તમને, બધું જ આવડે છે આની અંદરનું. પ્રશ્ન જ પૂછું ભાઈ, કોઈ પણ ડીએનએ ના અનુક્રમમાં ફેરફાર થઈ એટલે જીન ફરી જાય. જીન ફરી જાય તેનો સ્વરૂપ પ્રકારે ફરી જાય, ખબર છે ને? પ્રોટીન બનતું હોય તો એ ઉત્સેચક તરીકે કામ કરતો, પણ એમાં કંઈક ફેરફાર થઈ ગયો તો કાંઈ કામ ન કરે, એટલે ડાયરેક્ટ આપણને ડાયાબિટીસ બતાય કે સ્વરૂપ પ્રકાર પ્રદર્શિત થયો, ઇન્સ્યુલિન નથી બનતું એવું. જોઈ લો. ચાલો, આમાં એક વાક્ય લખ્યું છે પહેલા પેરેગ્રાફના એન્ડમાં, પુનઃસંયોજન સિવાય વિકૃતિ એ અસાધારણ ક્રિયા છે જે ડીએનએમાં વિવિધતા લાવે. પુનઃસંયોજન એટલે વ્યતિકરણમાં ડીએનએ ફેરફાર થાય છે કે નથી થતા? હા, પણ એ સર ન્યા ડીએનએની અંદર ફેરફાર તો થાય છે, પરંતુ ફેરફાર છે સમજાત રંગસૂત્ર સાથે થાય છે. એટલે જનીન છે માતા પાસે હોય, પિતાના રંગસૂત્રમાં આવી જાય, પિતાના રંગસૂત્રમાં હોય, માતાના રંગસૂત્રમાં હોય છે. એટલે આખા લક્ષણનું જનીન ઉડી નથી જતું. પરંતુ આ જ્યારે વ્યતિકરણ થતું હોય ત્યારે કંઈક ન્યુક્લિયોટાઇડ ઉડી ગયા હોય તો વિકૃતિ આવે, એ આપણને નુકસાન કરે. ખબર પડી? ચાલો વાંચો આગળ. ચાલો, વિપથન એટલે વિકૃતિ, ફેરફાર. જનીનને આપણે ખબર છે કે 10મા ચેપ્ટરની અંદર ભણી ગયા હતા, કઈ જગ્યાએ તમને વાગ્યું હોય તેમાં શું હોય તો કે સર એમાં એક ઇન્હિબિટર આવેલું હોય કે જ્યારે આપણી સ્કિન છે એ બંને બાજુએ જોડાઈ જાય એટલે ત્યાં કોષ વિભાજન બંધ થઈ જાય. પરંતુ તમે માનો કે તમાકુ ખાવ છો, તમાકુની અંદર નિકોટીન હોય. હવે એ નિકોટીન છે એ શું કરે તો કે એક પ્રકારનું રસાયણ છે, એટલે મોઢાની અંદર જે કોષો આવેલા હોય એના ડીએનએમાં ફેરફાર કરી નાખે. એના ડીએનએમાં ફેરફાર કરી નાખે એટલે એને કોષ વિભાજન ક્યારે બંધ કરવું એ કંઈ ખબર જ નથી પડતી. એટલે એ કોષોમાંથી જેટલા નવા કોષો બનશે એમાં કેવું ડીએનએ હોય તો કે સર વિકૃત થયેલું ડીએનએ હોય. એટલે કોષ વિભાજન કોઈ દી બંધ થાય નહીં, એટલે કરે જ રાખે એટલે શું થાય? ગાંઠ બની જાય. આને ભાઈ મોઢાનું કેન્સર છે, ખબર પડી ગઈ? તમાકુ ખાતો એને સામાન્ય રીતે થાય છે, તો તમને ખબર પડી ગઈ તમાકુ ખાઈને શું કામ કેન્સર થાય? જે ડૉક્ટરને ખબર હોય એની જગ્યાએ તમે 12મા ધોરણના વિદ્યાર્થી છો, તમને ખબર છે, કેમ કે તમે ક્લેવર સ્ટુડન્ટ છો. હાલો આગળ વાંચો. સિકલ સેલ એનેમિયા છે, પોઈન્ટ મ્યુટેશન છે. સિકલ સેલ એનિમિયાની અંદર ક્યાં ફેરફાર થાય છે આપણે ભણવાના છે. ચાલો, ક્લિયર? મ્યુટાજન્સ એટલે શું? મ્યુટાજન્સ એટલે શું? તો કે વિકૃતિની ક્રિયાવિધિની વિષય વસ્તુની બહાર છે. વિકૃતિ અનેક રાસાયણિક પદાર્થો, નિકોટીન છે એ શું કર્યું? વિકૃતિ પ્રેરી, એટલે કે મ્યુટેશન પહેર્યું, તેને શું કહેવાય? મ્યુટેજન્સ કહેવાય. અત્યારે ચામડીના કેન્સરના રોગ વધ્યા છે, શું કામ? તો કે ઓઝોન લેયર પાતળું થઈ ગયું છે, એટલે સૂર્યમાંથી આવતા કિરણોમાંથી યુવી કિરણો શોષાતા નથી, એટલે ક્યાં પડે? સીધા ચામડીની અંદર પડે. ચામડીની અંદર પડે એટલે શું હોય? ત્યાં કોષો હોય, કોષોની અંદર કોષ કેન્દ્ર હોય, એની અંદર શું હોય? ડીએનએ. ડીએનએમાં એક ન્યુક્લિયોટાઇડ ઉડાડી દીધો, ફટાક દેખાડનો, એટલે શું થયું? મ્યુટેશન થઈ ગયું, એટલે એનું કેન્સર થાય. એટલે જો લખો, તેને મ્યુટાજન્સ નામ આપવામાં આવ્યું છે. પાર જાંબલી એટલે કે અલ્ટ્રાવાયોલેટ રે છે એ સજીવોમાં વિકૃતિ પેદા કરે છે, આથી એને મ્યુટાજન કહેવાય.
મ્યુટાજન એટલે વિકૃતિ પેદા કરે ને યુવી જે છે એ એક પ્રકારનું મ્યુટાજન છે. ક્લિયર? ડાઉટ હોય તો બોલો.